વેલકમ ટુ ફ્રેન્ચ રિવોલ્યુશન ક્લાસ 9 હિસ્ટ્રી પહેલું ચેપ્ટર છે જે ક્લાસ 9ની ચોપડીઓ છે અથવા ક્લાસ 10ની બુક્સ છે. એનસીઆરટીનો સિલેબસ તો છે જ, પ્લસ એનટીએસસીની જે એક્ઝામ આવે છે સ્કોલરશિપ એક્ઝામ, એમાં પણ ઇમ્પોર્ટન્ટ થઈ શકે છે. આપણે ફ્રેન્ચ રિવોલ્યુશનને વન બાય વન, વર્ડ બાય વર્ડ નથી જોવાના. ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તમને ગુજરાતીમાં સ્ટોરીના રૂપમાં દેખાડી દઈશ, સાથે તમને સ્ક્રીન ઉપર ઇંગ્લિશમાં ટેક્સ્ટ પણ દેખાશે, એટલે તમે જ્યારે પણ વિડીયો જોવો તો સાથે સાથે ઇંગ્લિશ વર્ડ્સ જોવો અને એને સમજવાની કોશિશ કરો, એટલો મારો ઇન્ટેન્શન છે. ઇંગ્લિશમાં બુક છે એટલે ઇંગ્લિશ આવડતું હશે એ લોકો તો શીખી જ જવાના છે, એમાં કોઈ નવીન વાત છે નહીં. પરંતુ જે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ છે એમનું ઇંગ્લિશ એટલું બધું સારું નથી હોતું, એના કારણે એ લોકો જે બેઝિક સારી બુકો છે સેન્ટ્રલ ગવર્મેન્ટની એ બુકોથી વંચિત રહી જાય છે, અને જે એમની નોર્મલ ગુજરાત બોર્ડની બુક્સ છે એમાંથી એમનું ગુજરાતીમાં જે કન્ટેન્ટ હોય છે એ શીખે છે. એમાં પણ કોઈ ઇશ્યુ નથી, પરંતુ આ તમારા માટે પ્લસ પોઈન્ટ બની શકે છે અને યુઝફુલ પણ થઈ શકે છે આગળ જતાં, જ્યારે તમે ગવર્મેન્ટની કોમ્પિટિટિવ એક્ઝામિનેશન આવે છે બધી અલગ અલગ, જેની અંદર ગવર્મેન્ટ જોબ્સ માટે એપ્લાય કરો છો, તો ત્યાં પણ આ મદદરૂપ થઈ શકે છે. તો આપણું જે ચેપ્ટર છે ફ્રેન્ચ રિવોલ્યુશન, ફ્રાન્સીસી ક્રાંતિ કહેવાય છે ગુજરાતમાં, એના વિશે વાત કરવાના છીએ. આપણે જે આઈડિયા છે લિબર્ટીનો, સમાનતા, સ્વતંત્રતા, ઇક્વાલિટી, એ બધું એમ નોર્મલી લઈ છે અત્યારે. કેમ કે આપણે જ્યારથી જન્મ્યા છે ત્યારથી એ વસ્તુ જોતા આવ્યા છે, એટલે આપણા માટે કોઈ નવી વસ્તુ નથી. પરંતુ જે લોકો આ વસ્તુથી વંચિત હતા, જ્યારે એમને એ વસ્તુ મળે ને તો એમને આ મેળવવાની એક અલગ ખુશી હોય છે. સેમ વસ્તુ ફ્રાન્સમાં જે ક્રાંતિ થઈ, રિવોલ્યુશન થયું, એના કારણે જે મોનાર્કી એટલે રાજાશાહી જેવી સિસ્ટમ એનો એન્ડ થાય છે, અને જે એક એવી સોસાયટી હતા જેની અંદર ફાયદાવાળા માણસો પોતાનો ફાયદો જોઈને શાસન કરતા હતા, સિમ્પલ, અને તેમાંથી એક નવી સિસ્ટમનો જન્મ થવો, નવી શાસન પદ્ધતિનો જન્મ થવો, જેની અંદર જેમ આપણા બંધારણમાં આમુખ આવે છે એ રીતે ડિક્લેરેશન ઓફ ધ રાઇટ્સ ઓફ અ મેન, એમાં પણ ભેદભાવ કરેલો છે. હજી એ ટાઈમમાં પણ મેન ખાલી લખેલું છે, વુમન પણ આવવું જોઈએ, પબ્લિક આવવું જોઈતું હતું, પીપલ આવવું જોઈતું હતું. પરંતુ એ રિવોલ્યુશનમાં અનાઉન્સ કરવામાં આવે છે અને એક નવો ટાઈમ છે શરૂ થાય છે, એની એક જાહેરાત થઈ શકે છે. ઓકે, આઈડિયા જે બધા લોકોને ઇક્વલ રાઇટ્સ હોવા જોઈએ, ઇન્ડિવિજ્યુઅલ રાઇટ્સ હોવા જોઈએ, અને બધા લોકો ઇક્વાલિટી, સમાનતા પ્રાપ્ત કરી શકે, એ ટાઈપની પોલિટિક્સ, એક નવી ભાષા પોલિટિક્સમાં એડ થાય છે. જે સમાનતા અને આઝાદીનો જે કન્સેપ્ટ છે એક સેન્ટ્રલ આઈડિયા તરીકે ઇમર્જ થાય છે, ગ્રો થાય છે. પરંતુ બધા દેશમાં નથી થતો, હજી તો ફ્રાન્સમાં થયું છે. એના પછી ઘણી બધા બીજા કન્સેપ્ટ પણ આવવાના છે, એના પણ અલગ અલગ રસ્તા છે. ઇન્ડિયામાં લાઈક એન્ટી કોલોનિયલ મૂવમેન્ટ હતી બ્રિટિશની વિરોધમાં, ચાઇનામાં પણ, આફ્રિકામાં પણ, સાઉથ આફ્રિકામાં. તો જ્યાં બીજા આઈડિયાઝ પ્રોડ્યુસ થાય છે એની ભાષા કંઈક અલગ ટાઈપની છે, અને જે એને માન્યતા મળે છે એ પણ 18મી સદી પછી મળે છે. એટલે ફ્રાન્સીસી ક્રાંતિ છે એ અલગ કન્સેપ્ટ થયો, જ્યાંથી એક ડેમોક્રેસીમાં ઇક્વાલિટી, સમાનતા અને સ્વતંત્રતાનો એક કન્સેપ્ટ એડ થાય છે. મોનાર્કીનો એન્ડ થઈને ગવર્નન્સની એક નવી ભાષા શરૂ થાય છે. તો એ ચેપ્ટરમાં આની વાત થાય છે. તો આની શરૂઆત કઈ રીતે થાય છે? 14 જુલાઈ 1789 સિટી પેરિસ, જે એફિલ ટાવર આવે છે, આપણે બધાને ખબર છે ફ્રાન્સની અંદર, એ સિટીમાં એક અલાર્મ જે મીન્સ કે સિચ્યુએશન એવી થઈ ગઈ કે લોકોની વચ્ચે એક રૂમર્સ હતી, ફેક ન્યૂઝ ફેલાઈ ગઈ હતી કે શું હતું, વોટેવર, અફવા ફેલાણી હતી કે કિંગે ઓર્ડર આપેલો છે, રાજા છે ને એણે ઓર્ડર આપેલો છે ટ્રુપ્સને, સોલ્જર્સને, કે સિટીમાં જાઓ અને એ ઓર્ડર આપવાના છે કે ઓપન ફાયર કરો, જેમ આપણે જલિયાવાલા બાગમાં ઓપન ફાયર કરેલું હતું એક ગેધરિંગ ઉપર, એ રીતે સિટીઝનની ઉપર. તો 7000 મીન્સ કે વુમન એન્ડ મેન માણસો આવી ગયા, પુરુષ અને સ્ત્રી ભેગા થઈ ગયા ટાઉન હોલમાં, અને પીપલની જ આર્મી બનાવવાનું નક્કી કરી લીધું. અને ઘણા બધા ગવર્મેન્ટ બિલ્ડિંગ્સ હોય ને એની અંદર ઘૂસી જાય છે અને સર્ચ કરે છે આર્મ્સ, મીન્સ કે હથિયાર કે કોઈ એવું મળી જાય તો આપણે એમનો સામનો કરવા માટે કંઈક સેફ્ટી સિક્યોરિટી હોવી જોઈએ કે નહીં, એટલા માટે. અને એન્ડમાં થોડા ઘણા 100 પીપલ જેવા લોકો જાય છે ઈસ્ટર્ન પાર્ટ ઓફ ધી સિટી, અને જ્યાં કિલ્લાની અંદર એક જેલ હોય છે એની અંદર તૂટી પડે છે, જેનું નામ છે બેસ્ટિલ. આપણે એનું લોકેશન જોઈ લઈએ. આ આફ્રિકા છે. જેમ જેમ આપણે ઉપર જઈશું, અહીંયા ફ્રાન્સ આવે છે, સ્પેન, પોર્ટુગલ, અહીંયા મોટું જબર ફ્રાન્સ, ઓકે, એન્ડ અહીંયા જો લા બાસ્ટિલ, પ્લેસ દાલી બાસ્ટિલ, લા બાસ્ટિલ. તો આમાંથી જે હશે આ હશે વધારે મેઇનલી, કેમ કે ત્યાં જો એનો ફોટો પણ છે, દેખાડું તમને.
આઇકોનિક સ્ક્વેર બાર એન્ડ કેફે ફોર્મર સાઇટ ઓફ ધી બેસ્ટિલ પ્રિઝન, જે આપણે જોઈએ છીએ એ જુઓ તમે, એમનો ફોટો ડિટેલમાં જોવો છો, આપણે ચેક કરી લઈએ. સો આવું કંઈક દેખાય છે. ઓકે, તો એની અંદર જ્યાં એ લોકોને આશા હતી કે અહીંયા થોડું ઘણું હથિયારોનું મોટું એક જથ્થો મળી જશે, એટલે એની પછી જે ફાઇટ થાય છે ફોલોઈંગ, જે બધા હથિયારો થોડા ઘણા મળે, જેલમાં તૂટી પડે, તો એની અંદર જે બેસ્ટેલનો કમાન્ડર હોય છે એને મારી નાખવામાં આવે છે. પ્રિઝનર્સ જે જેલના કેદીઓ હોય છે એમને છોડી દેવામાં આવે છે, અને મોસ્ટલી એવા તો 7 જ હતા, બહુ વધારે હતા નહીં. પરંતુ બેસ્ટેલને બધા બહુ ગુસ્સે ઉપર હતા એ સિટી ઉપર. કેમ કે આ જે સિટી છે ને એ ડેસ્પોટિક પાવર, રાજાનો એક પાવરનું હબ કેમ કહેવાય, દિલ્હી આપણું કેપિટલ છે, તો મેઇનલી જે ગવર્મેન્ટનો બધો પાવર છે ત્યાં જ લોકેટેડ હોય. તો એ રીતે અહીંયા પણ એ પ્લેસ બધાના માટે ગુસ્સાનું પ્રતીક હતું. તો કિલ્લો તોડી નાખ્યો, પછી એના જે પથ્થરના ટુકડાઓ હતા ને એ બધા માર્કેટમાં વેચાવા લાગ્યા. કેમ? લોકોને એવું હોય કે ભાઈ કલેક્શન કરવું છે, તો આ પણ એક પ્રકારથી યાદી થઈ એમના માટે કે ડિસ્ટ્રક્શન આપણે કરેલું છે, જે કિંગની મોનાર્કી હતી એના એન્ડ માટે, અને એક નવી સિસ્ટમ ફોર્મ થવાની છે એના માટે. તો આ પણ એક લોકો માટે યાદગીરી તરીકે વેચાવા લાગ્યું માર્કેટમાં. અને એના પછીના દિવસોમાં જે પેરિસ છે અને આજુબાજુના ગામડાવાળા એરિયાઝ છે એની અંદર રાયોટ થવામાં લાગ્યા, દંગા થવા લાગ્યા. મોસ્ટ ઓફ ધી પીપલ જે હતા, માણસો, એ પ્રોટેસ્ટ કરવા લાગ્યા. જે બ્રેડ હોય, ઘઉંની બ્રેડ કે જે પણ મેંદાની બ્રેડ હોય, ખાવાની બ્રેડ, એના કિંમત વધી જવાથી લોકો એના વિરુદ્ધ પ્રોટેસ્ટ કરતા હતા. હિસ્ટોરિયન્સ જે લખે છે ચોપડીઓ, એ પછી પાછળ જોવે છે તે આ એક આખી ચેઇન ઓફ ઇવેન્ટ્સ લાગે છે. મીન્સ કે સાંકળ જેવી ઇવેન્ટ્સ એકબીજાને કનેક્ટેડ છે, અને અલ્ટિમેટલી જે ફ્રાન્સના કિંગ હતા, મોનાર્ક હતા, એનો એન્ડ થાય છે, એક્ઝિક્યુશન થાય છે, એમને કાઢી નાખવામાં આવે છે. તો મોસ્ટ ઓફ ધી પીપલ એ ટાઈમે આ ઇવેન્ટ્સને એ રીતે નહોતા જોતા, પરંતુ જ્યારે હિસ્ટોરિયન પાછળ આખી એક સિચ્યુએશનને જોવે તો આ બધી કનેક્ટિંગ ધ ડોટ્સ જેવી સિચ્યુએશન છે, બધા એકબીજાને કનેક્ટેડ છે. તો હવે આપણું જે મેઇન ઇશ્યુ છે કે હાઉ એન્ડ વાય ડીડ ધીસ હેપન, કઈ રીતે અને શું કામ થયું, એ આપણે જોવાનું છે આ ચેપ્ટરમાં. અને જે મેં વાત કરી હતી કિલ્લો તોડી નાખ્યો, એનો આ ફોટો એક ચિત્રકારે દોરેલો છે. સ્ટોર્મિંગ ઓફ ધી બેસ્ટેલ સૂન આફ્ટર ધ ડિમોલિશન ઓફ ધ બેસ્ટેલ. આનું મને પ્રોનાઉન્સિએશનમાં થોડુંક ઇશ્યુ છે. આર્ટિસ્ટ મેડ ઇટ પ્રિન્ટ કમેન્ટરેટિંગ ધ ઇવેન્ટ, મીન્સ કે એને યાદગીરી માટે એક ઇવેન્ટ દોરેલી છે. આપણે એની સ્પેલિંગ પ્રોનાઉન્સિએશન જોઈ લઈએ. તો એનું પ્રોનાઉન્સિએશન જુઓ તમે, આ રીતે છે, બેસ્ટેલ ગુજરાતીમાં. ઓકે, ફ્રેન્ચ રિવોલ્યુશન જોવું છે આપણે, તો એના માટે આપણે ફ્રેન્ચની જે સોસાયટી આવે છે ફ્રાન્સની, એ જોવી પડશે. લેટ 18th સેન્ચુરી, આ 21મી સદી છે, એટલે 2020 ચાલે છે, તો 18th સેન્ચુરી છે, તો 1700 અરાઉન્ડ તમારે ગણી લેવાનું. ઓકે, 1700 થી લઈને 1800 સુધી. તો 1774માં લુઈસ, આ જો આ રોમન અક્ષરમાં લખેલું છે, 10 અને 6 16. ઓકે, લુઈસ 16, તમે ગુજરાતીમાં હિન્દીમાં સાંભળ્યું હશે. તો એની જે ફેમિલી હતી કિંગ્સ, રાજાઓની, એ બર્બન ફેમિલી, આપણે જે બિસ્કિટ ખાય છે ને એ બર્બન. ઓકે, યાદ રાખવા માટે. તો લુઈસ 16 1774માં રાજા બને છે. ફ્રાન્સનો 20 વર્ષની ઉંમર છે. ઓસ્ટ્રિયન પ્રિન્સેસ મેરી એન્ટોનીટીને લગ્ન કરે છે. રાજા બને ત્યારે જે ખજાનો હતો સાવ ખાલી હતો. શું કામ ખાલી હતો? આટલા વર્ષથી વોર, યુદ્ધ થતું હતું, એના કારણે જે ફાઇનાન્શિયલ જેટલું પણ પૈસા, કિંમત ને બધું હતું એ ખાલી થઈ ગયું હતું. ઓકે, ખાલી મીન્સ સાવ તળિયા સાફ ન હોય, પણ થોડું ઓછું હોય, એમ જેટલું હોવું જોઈએ એટલું નથી. અને એની અંદર પ્લસ જે આ બધું કહેવાય ને કે હાઈ ક્લાસ વર્સેલાઇઝમાં મોટો જબર પેલેસ બનાવ્યો હતો, એની કંઈક એમ ઇજ્જત હોય કે નહીં, એને સાચવીને રાખવી પડે, તેના માટે ખર્ચો કરવો પડે. તો લુઈસ 16 પાસે ઓલરેડી જે અમેરિકાની 13 કોલોની છે જેને આઝાદ કરાવવાનું. શેનાથી આઝાદ કરાવવાની હતી? બ્રિટન, જે ભારતમાં આપણા ઉપર શાસન કરતા હતા. સેમ અમેરિકામાં પણ ઘણી બધી એવી કોલોનીઝ હતી જેના ઉપર બ્રિટનનું રાજ હતું. તો એમાં લુઈસ 16એ 13 અમેરિકન કોલોનીઝને આઝાદ કરાવવામાં મદદ કરી, એટલે એના માટે પૈસા જોયા હશે. ઓકે, એટલે જે 2 બિલિયન લીવર્સ આપણે ક્વેશ્ચન આવી શકે છે. લીવર્સ શું છે? તો એક ટાઈપથી ફ્રાન્સની કરન્સી છે. ક્વેશ્ચન યાદ રાખજો. તો 2 બિલિયન લીવર્સ તો હતા જ, એમાં 1 બિલિયન લીવર્સનો આ બીજો ડેપ થઈ જાય, ઉધાર થઈ જાય છે. હવે જે પણ ઉધારી દેતા હોય એ લોકો એની ક્રેડિટ હોય ને એ માગવા મળ્યા છે. પ્લસ હવે એની જગ્યાએ એ લોકો એના ઉપર ઇન્ટરેસ્ટ લગાડવા મળ્યા, 10% લોન.
તો મોંઘું પડે એમને પછી. એટલે એમણે જે બજેટ આવે છે વર્ષનું જે એમનું આવતું હોય ફ્રેન્ચ ગવર્મેન્ટનું, તો એનું વધારો પડતો ભાગ તો ખાલી આ ઇન્ટરેસ્ટ આપવામાં જ જતો રહી છે. એના સિવાય જે બીજા બધા ખર્ચા છે, લાઈક કોસ્ટ ઓફ મેન્ટેનિંગ કોઈ આર્મી છે, પછી કોર્ટમાં ચલાવવાના કામકાજ, ગવર્મેન્ટ ઓફિસો ચાલતી હોય, યુનિવર્સિટી હલાવતા હોય, તો એના માટેનો જે બધી પૈસા જોઈએ એ વસ્તુ ધ સ્ટેટ વોઝ ફોર્સ ટુ ઇન્ક્રીઝ ટેક્સ. તો એના માટે પૈસા વધારવા માટે ટેક્સ વધારવો પડશે. અને આ સુધી તો વાત ચાલો કે આ બધા માટે ટેક્સ વધારે છે. ઇવન ધીસ મેજર વુડ નોટ હેવ સફાઇસ્ડ. સોસાયટીની અંદર 18th સેન્ચુરીમાં 1700થી લઈને 1800ની અંદર સોસાયટીને 3 ભાગમાં ડિવાઈડ કરી દે છે. 3 એસ્ટેટ્સ કહેવામાં આવે છે. આ શબ્દ પણ યાદ રાખજો. એન્ડ ઓનલી જે ત્રીજા ટાઈપના મેમ્બર્સ છે એમને જ ટેક્સ ભરવો પડતો હતો. એટલે આ એક પ્રકારથી ભેદભાવ થયો. હવે એ જે સિસ્ટમ છે 3 એસ્ટેટ એ કયા કયા છે? તો પહેલા એસ્ટેટમાં ક્લર્જી મીન્સ એક પ્રકારથી પાદરીઓ કહેવામાં આવે છે. આપણે એનો એક્ઝેક્ટ મિનિંગ વધારે જોઈએ તો દીક્ષિત ધર્મગુરુ મંડળ, પાદરી લોકો, ધ બોડી ઓફ ઓલ પીપલ ઓર્ડિનેન્સ પર રિલિજિયસ ડ્યુટી કરતા હોય એ. પછી સેકન્ડ આવે છે નોબિલિટી. તો નોબિલિટીની અંદર ઉચ્ચ કુળનું કે ઉચ્ચ પદધારી, મહાન એ ટાઈપના જે લોકો હોય એમાં પણ કેટેગરી હશે. ઓકે. અને થર્ડ એસ્ટેટની અંદર બિગ બિઝનેસમેન, મોટા બિઝનેસમેન હોય શકે, મર્ચન્ટમાં કામ કરતા હોય, પછી વેપારી હોય શકે, કોર્ટના ઓફિશિયલ હોય, લોયર હોય, પીઝન્ટ, એની અંદર પણ પીઝન્ટ્સ એન્ડ આર્ટિસન્સ, ખેડૂતને એ બધા કામ કરતા હોય એ. પછી નાના ખેડૂતો પણ હોય, લેબરર હોય, સર્વન્ટ્સ હોય, નોકર ચાકર. તો આના ઉપરથી આપણે ખબર પડે છે કે પહેલા 2 લેવલવાળા છે ને એ મજા કરે છે. બાકીનું જે આમ 90% પબ્લિક છે એની અંદર બધા આવી ગયા, ગરીબે આવી ગયા, અમીરે આવી ગયા. એ લોકો ટેક્સ ભરશે હવે ખાલી, અને ઉપરવાળા એનો મજા લેશે. અને આ જે સોસાયટીની વાત કરે છે ને એસ્ટેટ્સવાળી, એ જૂની ફીડલ સિસ્ટમ હતી. ફીડલ સિસ્ટમ એટલે એનો એક્ઝેક્ટ ગુજરાતી મિનિંગ કહું, લશ્કરી કે બીજી જાતની સેવા ચાકરીના બદલામાં તમને કંઈક જાગીરમાં મળતું હોય વસ્તુ, તો એ ફ્યુડલ સિસ્ટમ હતી. એટલે એ જે સિસ્ટમ છે એ નેડબેક બહુ પાછળની સમયની છે. ઓલ્ડ રેજીમ એને તરીકે યુઝ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, એમને જે સોસાયટી અને ઇન્સ્ટિટ્યુશન છે ફ્રાન્સના 1789ની પહેલાંના, એ બધી સિસ્ટમને ઓલ્ડ રેજીમ કહેવાય છે. અને ઓલ્ડ રેજીમ પ્રમાણે આ 3 એસ્ટેટ છે. તો હવે એની આગળ વાત કરવી પડશે. વાહ, એક ફકરો જોવો, તમને ઘણું બધું કહી જશે. આ જે સિસ્ટમ હતી એસ્ટેટવાળી ફ્રેન્ચની અંદર, એ એક પ્રકારથી આપણે ફિગરમાં જોયું તો જોયું 3 સ્ટેટ છે, એમાં કોણ કોણ આવે છે એ. ઓકે. હવે એમાં જે પેઝન્ટ્સ છે, ખેડૂતો હોય છે, તો એ 90% તો પોપ્યુલેશનનો ભાગ છે, જનતાનો. ઓકે. ટોટલ હોય એમાંથી 90% તો એ જ છે. એમાં પણ થોડા લોકો પાસે જ એવી જમીન છે જે ખેડૂત પોતે ખેતી કરી શકે. 60% ટોટલ લેન્ડ જે છે એ નોબલ્સ છે, આપણે વાત કરી. પછી ચર્ચના કોઈ માણસો, વ્યક્તિઓ હોય. ઓકે. અને જે થર્ડ એસ્ટેટમાં પણ અમીર લોકો હોય ને એમની પાસે જ જમીન છે 60%. હવે પહેલા જે સ્ટેટમાં આવે છે ક્લર્જી ને નોબિલિટી, એ લોકો પાસે પહેલેથી જ થોડા ઘણા કહેવાય ને ફાયદાઓ છે, જન્મે ને એના તરત મળી જાય એમને. ફોર એક્ઝામ્પલ, એમને એક તો ટેક્સીસ તો ભરવો જ નથી પડતો, પ્લસ બીજા ફીડલ પ્રિવિલેજીસ હતા. ફીડલ મીન્સ આપણે ઓલરેડી જોયું કે એ લોકોને જે કંઈક લશ્કરી કે કોઈ પણ જાતની સેવા જાગીરમાં એના બદલામાં જમીન જાગીર મળતી હોય છે. ઓકે. તો એ જમીન જાગીરમાં એ લોકો ખેડૂતો પાસેથી ફીડલ ડ્યુઝ મીન્સ કે એની પાસેથી ટેક્સના રૂપમાં કંઈક પૈસા લેતા હોય છે. એ રીતે પૈસા મીન્સ ત્યાંની જે કરન્સી હોય એ. હવે પીઝન્ટ્સ જે છે, ખેડૂતો, એ એની જોડે આ જે ઉપરના જે 2 એસ્ટેટના લોકો છે ને, એમના લોર્ડ તરીકે, એમના માલિક તરીકે એમને ત્યાં સર્વિસ આપવાની, કામ કરવાનું, એમને ઘરમાં, એમના ખેતમાં, અથવા એના સિવાય એમને કહે કે આર્મીમાં કામ કરો તો આર્મીમાં કામ કરવાનું, બિલ્ડિંગ રોડ બનાવવાના છે તો એમાં કામ કરવાનું. તો આ રીતે થર્ડ એસ્ટેટવાળાને જ બધું મગજમારી છે. ઉપર 2 વાળા જે એમને પ્રિવિલેજીસ મળ્યા છે એનો ફાયદો ઉઠાવે છે. આપણે જે કંઈ પણ વર્ડ શીખીએ છીએ ને સાથે સાથે તમને બુક જો એકદમ સરસ બુક છે, ઇંગ્લિશમાં છે, એટલો જ ખાલી એનો નેગેટિવ પોઈન્ટ છે ગુજરાતીઓ માટે. બાકી બુકની અંદર તમને ઇન્ફોર્મેશન અપ ટુ ડેટ બધી મળી જશે એઝ અ સ્ટોરીના રૂપમાં. એટલે આના સિવાય એનસીઆરટીની બુકનું સજેશન બીજું કોઈ રીઝન હોય જ ના શકે. તો લીવર છે, લીવર આપણું જે પેટમાં હોય એ લીવર નહીં. કરન્સી હતી ફ્રાન્સની, જે 1794માં બંધ થઈ ગઈ. ક્લર્જી જે પહેલા લેવલમાં આવા કીધું ને, તો એ એવા પર્સનો છે જેની પાસે કંઈક સ્પેશિયલ ફંક્શન, આપણે કેમ મંદિરમાં પૂજારી હોય, પછી મસ્જિદમાં મૌલવી હોય, એ ટાઈપે. પછી ટીથ. ઓકે. આ ટેક્સ લગાડવામાં આવે છે ચર્ચ દ્વારા, જેની અંદર 1/10 ઓફ ધ એગ્રીકલ્ચર પ્રોડ્યુસ, જે ખેડૂત ખેતી કરે, કંઈ ઉગાડે, તો ટોટલમાંથી 10% એમને, 1/10 એટલે 100 એ 10%. ઓકે. તો 10% એમને આપી દેવાનું. ટેક્સ ટુ બી પેડ ડાયરેક્ટલી ટુ સ્ટેટ.
આનો મતલબ છે ટેઈલીનો મતલબ થાય છે જે ટેક્સ આપવામાં આવે છે ડાયરેક્ટલી જે સ્ટેટ મીન્સ સરકાર હોઈ શકે કે કોઈ પણ મોજ રાજા હોય તો રાજા. તો ઇનકેસ જેટલી વાતું કરી આપણે, જેટલા શબ્દ જોયા છે, તો ચર્ચ તો ઓલરેડી એનો ભાગ લેતી જ હતી, જે ટીથીસના ફોર્મમાંથી 1/10 કીધું ને, 10% 100. તો ખેડૂતો પાસેથી એ તો જતું, પ્લસ ફાઇનલી જેટલા પણ મેમ્બર હતા થર્ડ સ્ટેટના એમણે કોઈને કોઈ રીતે ટેક્સ ભરવો પડતો, જેમ કે ડાયરેક્ટ ટેક્સ જે ટેલી એની વાત કરી એ, પછી ઇનડાયરેક્ટ ટેક્સીસમાં જે એવરીડે કન્ઝ્યુમ્પશન ટાઈપ જે વસ્તુ હોય છે, મીઠું છે, ટોબેકો છે, તમાકુ, તો જે ટોટલ ભાર છે બર્ડન ઓફ ફાઇનાન્સિંગ એક્ટિવિટીઝ ઓફ સ્ટેટ, મીન્સ કે શાસન માટે જેટલો પણ ફાઇનાન્સ પૈસાનો ખર્ચો છે, ભાર છે, એ બધો ટેક્સ દ્વારા જ ઉચકવામાં આવતો હતો અને જે મેઇનલી થર્ડ એસ્ટેટના માણસો હોય એ જ ભોગવવો પડતો હતો. પહેલાં બે વાળા મજા કરતા હતા. અહીંયા એક ઇચિંગ કહેવાય છે, જેને હું તમને દેખાડું. ઇચિંગ આ શબ્દ છે જેનો મતલબ થાય પેઇન્ટિંગ કરવું જેવું. ઓકે, તો આ પેઇન્ટિંગની અંદર આ નોબલમેન છે, આ થર્ડ એસ્ટેટના માણસ છે જે એમની માટે કામ કરે છે, સેવા કરે છે. અહીંયા શું લખેલું છે? ધ નોબલમેન ઇઝ ધ સ્પાઈડર, ધ પીઝન્ટ, ધ ફ્લાય. મીન્સ કે સ્પાઈડર અને આપણે જે કહેવાય છે ને કરોળિયાનું ઝાડું, એની અંદર માખી કેમ ફસાઈ જાય, તો આ નોબલમેન જે છે એનો કરોળિયો છે અને માખી જે ફસાણી છે આ આપણો માખી છે, ફ્લાય. ઓકે, પછી અહીંયા લખેલું છે બીજું, ધ મોર ધ ડેવિલ હેઝ ધ મોર હી વોન્ટ્સ. મીન્સ કે રાક્ષસ પાસે જેટલું હોય ને એના કરતાં હજી એને વધારે જોતું જ હોય. પછી અહીંયા હજી એક લખેલું છે, ધીસ પુઅર ફેલો બ્રિંગ્સ એવરીથિંગ. અનાજ લાવે, ફ્રૂટ્સ લાવે, પૈસા લાવે, સલાડ લાવે. ધ ફેટ લોર્ડ જાડિયો આ ત્યાં બેઠો રેડી ટુ એક્સેપ્ટ ઇટ ઓલ. બધું લેવાનું જ છે ખાલી. હી ડઝન્ટ ઇવન કેર ટુ ગ્રેસ હિમ વિથ લુક. મીન્સ કે ધ્યાનથી એની સામે જોતો પણ નથી, ખાલી લઈ લેવાની ઈચ્છા છે. કંઈ કામ નથી કરવું, કંઈ રિસ્પેક્ટ નથી આપવી, રાજાની જેમ બેઠા છે, મહાન. ઓકે, તો આ જે એક્ટિવિટી છે અહીંયા આપેલી છે. એક્સપ્લેન કે આર્ટિસ્ટ જે છે એઝ અ નોબલ એમ પ્લો કરે છે. મીન્સ કે સ્પાઈડર આને કરોડિયો કહે છે અને આને માખી કહે છે જે આના ઝાડમાં ફસાઈ ગયેલી છે. તો એવું શું કામ કહે છે તમારે એક્સપ્લેન કરવાનું છે. સિમ્પલ વસ્તુ છે, તમે ફોટો જુઓ, આઈડિયા આવી જશે. હવે બે શબ્દ છે, સબસ્ટિન્સન્સ ક્રાઇસિસ. એક્ઝેક્ટ ગુજરાતી વર્ડ જોઈએ છે. આ એક્ઝેક્ટ શબ્દ છે, જો નિર્વાહ સંકટ. સોરી ફોર ધેટ, માં એક ચાલુ હતું એટલા માટે. સબસિસ્ટન્સ ક્રાઇસિસ, નિર્વાહ સંકટ. અને હજી એને ડાયરેક્ટલી થોડોક જોઈએ તો જો, ધ એક્શન ઓર ફેક્ટ ઓફ મેન્ટેનિંગ ઓર સપોર્ટિંગ વનસેલ્ફ એટ મિનિમમ લેવલ. જેટલું મિનિમમ આવશ્યક છે એ પણ ન થઈ શકવું. એટલે એક્સ્ટ્રીમ સિચ્યુએશન, એવી સિચ્યુએશન જેની અંદર આપણું ખાવા પીવા માટેની પણ સિચ્યુએશન એન્ડેન્જર્ડ, મુશ્કેલીમાં આવી જાય છે. અનોનિમસ મીન્સ વન હુઝ નેમ, જે ગુપ્ત દાન કહે ને, જે નામ વગર દાન કરે, તો એવી રીતે વન હુઝ નેમ રિમેન્સ અનનોન, જેનું નામ ખબર ના પડે. હવે સિચ્યુએશન એવી છે, કોઈ પણ દેશની જનસંખ્યા છે એ વધે અને એની સાથે સાથે જો પ્રાઇઝ જેમને કમાણી હોય એ ના વધે અને જે પ્રોડક્શન છે, ડિમાન્ડ છે, તો એ ના વધે, તો ક્રાઇસિસ આવવાની શક્યતા વધી જાય છે. તો સેમ વસ્તુ ફ્રાન્સમાં થઈ છે. 1715માં 23 મિલિયન, 1 મિલિયન એટલે 10 લાખ. ઓકે, તો 23 મિલિયનમાંથી 1789માં 28 મિલિયન જનસંખ્યા થઈ ગઈ. રેપિડ ઇન્ક્રીઝના કારણે ડિમાન્ડ પણ વધે, ફૂડ ગ્રેન્સ ખાવા પીવાની. ઓકે, પ્રોડક્શન ઓફ ગ્રેઇન્સ જે થવું જોઈતું હતું એ ના થયું, જે ડિમાન્ડ છે એના પ્રમાણે. એટલા કારણે પ્રાઇસ, જે કિંમત હતી ખાવાના બ્રેડની, જે મેઇનલી આપણે કેમ રોટલી ભાખરી છે, એમના લોકો માટે બ્રેડ હતી, તો એ સ્ટેપલ ડાયટ મેજોરિટીના લોકોની એક નેસેસિટી વસ્તુ હતી. સેમ વસ્તુ જે લેબરર હતા, કામ કરતા હતા બીજાને ત્યાં, એ વર્કશોપના ઓનર, મકાન માલિક, ઓનરના માલિક હોય, એ લોકો એમનો પગાર વધાર્યો નહીં. પગાર ના વધારે, નટુ કાકાની જેમ પછી કે સેઠજી મેરા પગાર કબ બઢા રહ્યો, તો પગાર બઢા નહીં રહે છે. તો એમ વેજીસ ના વધવાને કારણે સાથે સાથે જે ફૂડ ગ્રેન્સની પ્રાઇસ વધતી હતી, રાઇઝ ઇન પ્રાઇઝીસ, તો એના કારણે ગરીબ અને અમીર વચ્ચેનો જે ગેપ આવે છે એ વધતો જોયો. ઓકે, એના કારણે સિચ્યુએશન વધારે ખરાબ થાય જ્યારે પણ કોઈ સૂકું, મીન્સ કે ડ્રોટ ઓર હેલ, જ્યારે વરસાદને કારણે પાક નિષ્ફળ, કહેવાય ને કે ઓછા વરસાદ કે વધારે વરસાદને કારણે પાકને નુકસાન થાય, તો એ વખતે સબસિસ્ટન્સ ક્રાઇસિસ, જે આપણે શબ્દ જોઈ ચૂક્યા છે, એ ફ્રિક્વન્ટલી ઓલ્ડ રિજીમના ટાઈમમાં નોર્મલી થતું હતું. હવે જે આ ટેબલ છે ને એની અંદર તમારે આ ઓપ્શન્સ આપેલા છે એ ભરવાના છે. સિમ્પલ વસ્તુ હું સ્ટોરી તરીકે કહી દઉં તમને. બેડ હાર્વેસ્ટ મીન્સ ખરાબ પાક થયો હોય ત્યારે
ગ્રેઇન જે ખાવા પીવાની વસ્તુ છે, અનાજના દાણા એ ઓછા થાય. ઓકે, એટલે અહીંયા આવશે. એના પછી અનાજના દાણા ઓછા થાય એટલે જે ડિમાન્ડ હોય એના કરતાં સપ્લાય ઓછી હોય એટલે કિંમતમાં વધારો થાય, એટલે રાઇઝિંગ ફૂડ પ્રાઇઝીસ. હવે એના કારણે ગરીબ હોય એ લોકો બ્રેડ જે ઇનફ આપણે ખાવાની વસ્તુ હોય ખરીદી ના શકે, તો એના કારણે એમની ડેથ થઈ જાય. નંબર ઓફ ડેથ્સ એટલે એ ખાનામાં નંબર ઓફ ડેથ્સ આવશે. બીજી જગ્યાએ એમની જે બોડી છે એ વીક થઈ જશે. ઓકે, અને એના કારણે પછી ભૂખના કારણે ફૂડ રાઇટ્સ થશે અને પછી વીકર બોડીઝ થશે, એમાં બીમારી આવશે અને પછી એમની ડેથ થશે. તો આ એક સાયકલ જેવું છે. સારું ખાવાનું ના મળે તો એટ ધી એન્ડ તમારે મરવાનું જ છે. મરવાની સાયકલ તો બધાની સેમ જ છે, આજે નહીં તો કાલ જવાનું જ છે, પરંતુ સિચ્યુએશન એમને વહેલા બોલાવી લે છે. જે ધીરે ધીરે થર્ડ એસ્ટેટ હતો એની અંદર જે મિડલ ક્લાસમાં થોડોક પૈસાવાળા થાય, થોડાક એજ્યુકેશન આવે, થોડાક નવા આઈડિયા આવે, થોડાક પ્રોસ્પરસ થાય, એટલે એ લોકોમાં પણ કલ્પનાઓ જાગવા માંડી હતી કે આ જે પહેલા અને બીજા લેવલવાળા લોકો છે એમનું પ્રિવિલેજીસ છે, એમના ફાયદાઓ છે, અને જે આપણી ઉપર બોજ છે ટેક્સનો, એને હવે એન્ડ કરવાની એ લોકો કલ્પના કરવા લાગ્યા હતા. પાસ્ટમાં પણ આવા ઘણા બધા મીન્સ કે હિસ્ટ્રીમાં કે પાછળના સમયમાં પણ ઘણા બધા વર્કર્સ અને પીઝન્ટ્સ ખેડૂત કરતા હોય એ લોકો આવા ઘણા બધા રિવોલ્ટ્સ થયા હતા, જે વધારે પડતો ટેક્સ છે અને ફૂડની કમી થાય છે એના કારણે. પરંતુ એ સમયે એમની પાસે એવા કોઈ વધારે ટૂલ્સ નહોતા, પ્રોગ્રામ્સ નહોતા કે સાધનો નહોતા, જેના કારણે ફૂલ સ્કેલ મેજરથી એક મોટું રિવોલ્યુશન લાવી શકે સોશિયલ અને ઇકોનોમિક ઓર્ડરમાં. હવે એના કારણે જે થર્ડ એસ્ટેટના ગ્રુપમાં થોડા એજ્યુકેશન આવવાથી એ વસ્તુ પોસિબલ થવા માંડી. હવે 18th સેન્ચુરીની અંદર એવો એક સોશિયલ ગ્રુપ જેને મિડલ ક્લાસ કહેવામાં આવે છે એનું ઇમર્જન્સ થાય છે, એમનો ઉદ્ભવ થાય છે. એ એમની કમાણી જે છે ઓવરસીઝ ટ્રેડ મીન્સ બહારના દેશોમાં બધા વેપાર કરીને પૈસા કમાણા થોડા ઘણા, સાથે સાથે ઘણા બધા મેન્યુફેક્ચરિંગ કરેલું હોય, જેમ કે વુલન છે, સિલ્ક છે, તો ટેક્સટાઇલ બિઝનેસમાં પણ એમણે કમાણી કરેલી હતી. અને એના કારણે જે એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો શરૂ થયો એમનો, એ લોકો રીચ બન્યા, થોડા રીચ બનતા જાય છે. પ્લસ મર્ચન્ટ મેન્યુફેક્ચર તો હતા જ એની અંદર, થર્ડ એસ્ટેટની અંદર ઘણા બધા પ્રોફેશનલ પણ હતા, લાઈક લોયર હતા કે પછી વકીલ, લોયર્સ એટલે વકીલ, એડમિનિસ્ટ્રેટિવ ઓફિશિયલ્સ જે ગવર્મેન્ટની જોડે રાજા અને મોનાર્કની અંદર કામ કરતા હોય એ બધા હતા, એજ્યુકેટેડ હતા. અને એ લોકો માનતા હતા કે સોસાયટીની અંદર કોઈને પણ એવો જન્મથી અધિકાર આપવાની શું જરૂર છે કે એ બધા એમને ફાયદા મળે છે. એના કરતાં પર્સન જે છે કોઈ જન્મે એ એના મહેનતથી એમના મેરિટ પ્રમાણે એમને જે સોશિયલ પોઝિશન સમાજમાં મળે એ બરાબર છે. એટલે એવી કલ્પનાવાળી સોસાયટી થઈ જેની અંદર ફ્રીડમ, આઝાદી અને સરખા લોઝ બધા માટે સરખી તક, એવા બધા અલગ અલગ ફિલોસોફર્સ દ્વારા મૂકવામાં આવ્યા. તો પહેલો છે જ્હોન લોકી અને જીન જેકુસ રોસુ. આપણે એમના નામ અને ફોટો જોઈ લઈએ. તો એનું એક તો પ્રોનાઉન્સિએશન આ ટાઈપનું છે, જ્હોન લોક અને જીન જેક્સ રૂસો. હવે ડિટેલમાં તો એમના ફોટોમાં તો આપણે બહુ જાજી ખબર પડે નહીં, કેમ કે બધાના ફોટો આ ટાઈપના જ દેખાય, એટલે પર્ટિક્યુલરલી જસ્ટ ફોટો છે આ જ્હોન લોક અને જીન જેક્સ રૂસો એમનો ફોટોસ છે. આ જે લોકી હતો ને, જ્હોન લોક, એણે એની ટ્રુ ટ્રેટીઝ ઓફ ગવર્મેન્ટ એક કોઈ હશે લખેલું હશે, એની અંદર એણે કીધું અને કહ્યું છે અને ખંડન કરે છે જે આ ડોક્ટ્રીન ઓફ ડિવાઇન છે, મીન્સ કે ઉપરના લેવલ ઉપર જે બધા પાદરીઓનું વર્ચસ્વ છે એ, અને જે મોનાર્ક રાજા છે એની જે એબ્સોલ્યુટ રાઇટ છે, અધિકાર છે, એને પણ ખંડન કરે છે. એવી જ રીતે રૂસો કેરીડ આઉટ એક નવો આઈડિયા લાવે છે. એની અંદર એક એવી ટાઈપની ગવર્મેન્ટ બનાવે છે જેની અંદર જે માણસો હોય છે, જનતા હોય છે, અને એના જે રિપ્રેઝેન્ટેટિવ, જેમ આજની સિસ્ટમ છે એ ટાઈમમાં એ લોકો એવી વિચારી, એવી ફિલોસોફી બહાર પાડી. પ્લસ ઇન ધ સ્પિરિટ ઓફ ધ લોઝ આ બીજા ભાઈ આવે છે, મોન્ટેસ્ક્યુ નામ તમે થોડુંક જોઈ લો. તો પહેલાં તો એને બોલાય છે મોન્ટેસ્ક્યુ, અને જે આ ભાઈ છે ફ્રેન્ચના જજ છે. ઓકે, બહુ ફોટોમાં આપણે બહુ પડવાની જરૂર નથી. મોન્ટેસ્ક્યુ પ્રપોઝ કરે છે, મીન્સ કે એક આઈડિયા આપે છે કે ડિવિઝન ઓફ પાવર આગલા પડવા જોઈએ, પાવરના શક્તિના શાસન કરતા. એમાં લેજિસ્લેટિવ, એક્ઝિક્યુટિવ એન્ડ જ્યુડિશરી, જે આજે છે આપણે જ્યુડિશરી, આપણી સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, ન્યાયપાલિકા. ઓકે, એક્ઝિક્યુટિવમાં જે એક્ઝિક્યુટ કરાવે છે, લેજિસ્લેટિવમાં જે આપણે રિપ્રેઝેન્ટેટિવ મૂકીએ છીએ, કંઈ નવા નિયમ બનાવે તો એને એક્ઝિક્યુટિવ એપ્લાય કરાવે છે. તો આ જે મોડલ ઓફ ગવર્મેન્ટ છે એ યુએસએમાં એ ટાઈમમાં મૂકવામાં આવે છે. ક્યારે? જે 13 કોલોનીઝ આઝાદ કરાવવામાં આવે છે ફ્રાન્સ દ્વારા બ્રિટનના ચંગુલોમાંથી. તો એ અમેરિકન કોન્સ્ટિટ્યુશન એક ગારંટી આપે છે બધાની ઇક્વલ રાઇટ્સ, ઇન્ડિવિજ્યુઅલ જે પર્ટિક્યુલર પર્સન હોય, બધા મારું હોય તો મારું, તમારું હોય તો તમારું, બધાને ઇમ્પોર્ટન્ટ ઇક્વલ રાઇટ્સ આપે છે. અને આ જ એક એવો એક્ઝામ્પલ બને છે જે પોલિટિકલ થિંકર્સ છે બધા એના માટે આ વિચારતા કરી દે છે.
હવે એક પ્રકારથી કેવું આ ફેક ન્યૂઝ કેમ ફેલાય છે, તો એવી રીતે આ સારી ન્યૂઝ હતી એ પણ ફેલાણી, એવું થોડું છે દર વખતે ફેક ન્યૂઝ જ ફેલાય છે. તો આ આઈડિયાઝ છે ફિલોસોફર્સના, એ ડિસ્કસ થવા લાગ્યા. સેલૂન્સમાં વાળ કપાવા જાય ત્યાં, કોફીના ટેબલ ઉપર વાતચીત થતા હોય ત્યાં, પછી ન્યૂઝપેપરમાં, આઈડિયામાં, બુક્સમાં, પેમ્પલેટ્સમાં. તો અને એવા પણ ઘણા લોકો જે રીડ એન્ડ રાઇટ નથી કરી શકતા, લખતી નથી શકતા, વાંચી નથી શકતા, એમના માટે જોરથી ગ્રુપમાં એક ડિસ્કશન પણ થવા લાગે એટલે એ લોકો સમજી શકે. તો ન્યૂઝ એવામાં એવી પણ ફરતી થઈ કે જે લુઈસ સોલ્વા હતા, મીન્સ કે આપણો જે કિંગ મોનાર્ક, એ નવા ટેક્સીસ લાવવાનો છે પોતાના ખર્ચાઓને, એક્સપેન્સીસને મેનેજ કરવા માટે. તો પબ્લિકમાં ઓલરેડી ગુસ્સો હતો, વધારે ગુસ્સો થયો. હવે લોકો પ્રોટેસ્ટ કરશે અગેન્સ્ટ ધ સિસ્ટમ ઓફ ધીસ પ્રિવિલેજીસ જે પહેલા અને બીજા લેવલના લોકો માણે છે. તમારામાંથી ઘણા બધા લોકોને ડાયરી લખવાનો શોખ હશે, તો એવા જ કોઈ અકાઉન્ટ્સ છે, ડાયરીઝ છે, નાના પન્ના છે, એમાંથી કોઈના એક્સપિરિયન્સ અહીંયા શેર કરવામાં આવ્યા છે. એ ટાઈમમાં ઓલ્ડ રેજીમમાં કેવો એક્સપિરિયન્સ થતો એમની જીવનશૈલીનો. પહેલું અકાઉન્ટ છે જ્યોર્જિસ ડેન્ટોન, જે લેટર એક રિવોલ્યુશનરી પોલિટિક્સમાં એન્ટર થાય છે, એક્ટિવ થઈ જાય છે. એને પોતાના ફ્રેન્ડને 1793માં પોતાના સમયની વાત કરતા એક પત્ર લખેલો છે એ ટાઈપનું, કે એણે જ્યારે કમ્પ્લીટ કરી એની સ્ટડીઝ ત્યારની શું સિચ્યુએશન છે. તો હી વોઝ એજ્યુકેટેડ ઇન ધ રેસિડેન્શિયલ કોલેજ ઓફ પ્લેસીસ, કોલેજમાં એડમિશન મેળવ્યું, એજ્યુકેટેડ પણ થઈ ગયા. નાવ હવે એ કંપનીમાં, આઈ વોઝ ઇન ધ કંપની ઓફ ઇમ્પોર્ટન્ટ મેન, જ્યાં સુધી એ કંપનીમાંથી કામ કરતો હોય છે, મીન્સ કે જ્યારે કોલેજ પૂરી થાય છે તો એની પછી એની પાસે કંઈ કામ હોતું નથી. આઈ સ્ટાર્ટેડ લુકિંગ ફોર અ પોસ્ટ, કોઈ એને પોસ્ટની તૈયારી માટે, મીન્સ કે કોઈ સારી એવી નોકરી મળી જાય, સારી એવી પોઝિશનમાં જોબ મળી જાય એના માટે. હવે એ કહે છે કે લો કોર્ટ ઇન પેરિસમાં એને કામ મળવું મુશ્કેલ હતું. એને એનું કેરિયર, ચોઇસ ઓફ કેરિયર ઇન ધ આર્મી પણ પોસિબલ નહોતું, કેમ કે બાય બર્થ નોબલ નહોતો, સેકન્ડ સ્ટેજવાળું, ઓકે, સેકન્ડ એસ્ટેટ જે હતું 3 લેવલમાંથી એ. પછી એની પાસે કોઈ એવું પેટ્રોન પણ ન હતું કે જેના કારણે કોઈ ચર્ચમાં, જે પહેલા સ્ટેજમાં આપણે પાદરીને બધા જોયા હતા, તો એ લોકો પણ એને કંઈ રેફ્યુજી આપી શકે એમ હતા નહીં. હવે એની પાસે એટલા પૈસા હતા નહીં કે કોઈ ઓફિસ ખરીદી શકે. હવે બધા એના દોસ્તારો પણ પીઠ ફેરવીને જતા રહ્યા. સિસ્ટમે એને એજ્યુકેશન આપ્યું પણ એને એવું કોઈ ટેલેન્ટ માટે ફિલ્ડ ના આપી કે જ્યાં એનું ટેલેન્ટ યુઝ થઈ શકે. તો એવી રીતે બીજી એક સ્ટોરી પણ છે જેનું નામ છે ઇંગ્લિશમેન આર્થર યંગ, જે ફ્રાન્સમાં ટ્રાવેલ કરે છે 1787થી લઈને 1789માં, અને જે લખે છે જર્ની પ્રમાણે એ અહીંયા જોઈ લઈએ. એ ભાઈનું એક્ઝેક્ટ તમને ગુજરાતીમાં લખેલું દેખાડું છું, સાથે સાથે ઇંગ્લિશ પણ છે, એટલે જેને ઇંગ્લિશ વાંચવું એ વાંચી શકે છે. એકચ્યુઅલી ગુજરાતી એટલે કે તમને એક્ઝેક્ટ સમજાય. જેણે તે સમયે ગુલામો કે દુષ્કૃત ગુલામો દ્વારા તેની સેવા કરવાની અને તેની રાહ જોવાની નક્કી કર્યું હોય, મીન્સ કે જે વ્યક્તિએ થર્ડ જે સ્ટેપ છે એસ્ટેટ એમાંથી ગુલામો તરીકે કામ કરવાનું નક્કી કર્યું, એણે સંપૂર્ણ રીતે જાગૃત હોવું જોઈએ કે આવી રીતે જો એ સેવા કરશે તો એવી સ્થિતિમાં આવી જશે, એવી જીવનની સ્થિતિમાં મુકાઈ જાય છે કે નોર્મલી તમને મફત અને સુખી પુરુષો, મીન્સ કે વેલ સેટલ લોકો છે, એમની સેવાઓનું પસંદ કરવાનું તમે જાતે ચૂઝ કરેલું છે. અને જેણે તેના ભોગ બનેલા લોકોની સાથે ભોજન કરવાનું પસંદ કર્યું હોય, તો દંગા દરમિયાન, મીન્સ કે આવા ભંગાર લોકો જોડે કામ કરીને એમનું કામ કર્યું હોય તો પછી દંગા બંગા થાય ને, તો ત્યારે એની પુત્રીનું અપહરણ થાય કે પુત્રના ગળું કાપી નાખવામાં આવે તો ત્યારે ફરિયાદ ન કરવી જોઈએ. મીન્સ કે કટાક્ષ રીતે એને વાત કરી છે. તો વોટ ડુ યુ અન્ડરસ્ટેન્ડ, તમે શું સમજ્યા કે આમાં યંગ જે છે, આ ભાઈ ઇંગ્લિશમેન આર્થર યંગ, એ શું કહેવા માગે છે? વોટ ડઝ હી મીન વેન હી સ્પીક્સ ઓફ સ્લેવ્સ? ગરીબોની વાત કરે છે, ગુલામોની, ત્યારે કોની વાત કરે છે, કોને ક્રિટિસાઇઝ કરે છે, અને કયા ભયની, કયા ડેન્જરની વાત કરે છે? સિચ્યુએશન જે 1787ની દેખાડવામાં આવી છે એ કઈ વાત છે? એકચ્યુઅલી સ્ટોરી આટલી તમને કીધી છે એટલે તમને આઈડિયા આવી જવો જોઈએ કે હું શેની વાત કરું છું, અને જે આર્થર યંગ છે એ પણ શેની વાત કરે છે. તો તમે કમેન્ટ સેક્શનમાં પોતે જાતે લખી શકો છો કે શું કહું છું. હવે જે સેકન્ડ ભાગ છે એની અંદર રેવોલ્યુશન શરૂ કેમ થાય છે એની વાત કરવાના છીએ. તો લુઈસ સોલ્વા, જેણે એક પ્રકારથી આપણે ખબર પડી ગઈ કે એને ટેક્સ વધારવાની જરૂર પડશે કેમ કે એની તિજોરી સાવ ખાલી હતી. હવે એના સિવાય બીજી વસ્તુ એ છે કે ઓલ્ડ રેજીમ જે હતી, જૂની સિસ્ટમ પ્રમાણે મોનાર્ક પાસે એકલા પાસે પાવર નહોતી કે ઇમ્પોર્ટ કરી દે ડાયરેક્ટ નવા ટેક્સીસ એના પોતાની ઈચ્છાથી, મરજીથી. પરંતુ એના બદલામાં એણે 3 એસ્ટેટ્સ જે છે એના જનરલની મિટિંગ બોલાવવી પડશે, પછી એક નવું પ્રપોઝલ બનાવીને પાસ કરવું પડશે, જેમ આપણે પાર્લિયામેન્ટમાં બિલ પાસ કરે છે. તો એવી જ રીતે એસ્ટેટ જનરલ જે છે એ એક પોલિટિકલ બોડી છે, ઓર્ગેનાઇઝેશન છે.
એની અંદર ત્રણેય એસ્ટેટ્સના લોકો પોતાના રિપ્રેઝેન્ટેટિવ, પોતાના એક પ્રકારથી કોઈ પ્રતિનિધિત્વ કરતું હોય એવા વ્યક્તિને મોકલે છે. પરંતુ મીટિંગ બોલાવી કે ક્યારે બોલાવી કે ન બોલાવી એનું જે ડિસિઝન છે એ મોનાર્ક એકલો કરે છે, રાજા હોય એ એકલો કરશે. ઓકે, જે છેલ્લી મીટિંગ હતી ને એ 1614માં થઈ હતી, એના પછી કોઈ થઈ જ નથી. હવે થશે. હવે જે 5 મે 1789, 1614 પછી ડાયરેક્ટ 5 મે 1789 લુઈ 16 કહેવાય છે. હું 16 એટલે કહું છું, હિન્દીમાં તમને વધારે યાદ રહેશે. લુઈ 16. ઓકે, તો એ બોલાવે છે એસેમ્બલી એસ્ટેટ જનરલ્સની ટુ પાસ પ્રપોઝલ છે, નવો ટેક્સીસ લગાડવો છે એના માટે. તો જે રેસ્પ્લેન્ડન્ટ હોલ છે વર્સેલીઝનો એ કેવો છે ખબર છે? તમારો ફોટો જોવો છે? જો રેસ્પ્લેન્ડન્ટ મીન્સ કે એકદમ ઝળહળતો, ચખાચોંધ કરી દે એવો આવો મોટો જબર હોલ છે. એની અંદર મિટિંગ થવાની છે. બધા ડેલિગેટ્સ જે આવવાના છે, મહેમાનો, એમને હોસ્ટ કરવામાં આવશે. પહેલા અને સેકન્ડ એસ્ટેટના લોકો 300 રિપ્રેઝેન્ટેટિવ્સને મોકલશે. બંને એકબીજાની સામે સામે બેસશે, સિટેડ ઇન રો, સામે એકબીજાની. ઓકે, વિલ જે થર્ડ મેમ્બર છે એમના 600 મેમ્બર ને થર્ડ એસ્ટેટના જે મેમ્બર્સ છે એમણે પાછળ ઊભું રહેવાનું, બેસવાનું નથી. થર્ડ એસ્ટેટ જે છે એની અંદર પણ પીઝન્ટ્સ, આર્ટિસન્સ કે લેડીઝોને તો અલાઉડ નથી એન્ટ્રી. ઓકે, એન્ટ્રી આપવાની જ નહીં. એની અંદર ફક્ત પ્રોસ્પરસ જે પૈસાવાળા હોય, એજ્યુકેટેડ લોકો હોય એમને જ બોલાવવાના અને એમને ઊભું રહેવાનું છે. એવું નથી કે બેસાડે છે, માન સન્માન નથી. પરંતુ જે આ નથી આવવા દેતા એન્ટ્રી, જે એમના થર્ડ એસ્ટેટના લોકો આવ્યા છે રિપ્રેઝેન્ટેટિવ, એમની સાથે 40,000 પત્ર પણ છે જે એમના રિપ્રેઝેન્ટેટિવ લાવ્યા છે. જે પીઝન્ટ્સ છે, આર્ટિસન્સ છે, લેડીઝ છે, મહિલાઓ છે, એમની બધાની જે ડિમાન્ડ્સ છે એમાં લિસ્ટ કરેલી છે, લખેલી છે. આ વખતે જે વોટિંગ સિસ્ટમ હતી એ દર વખતેની જેમ કોમન રાખવામાં આવી. જે એસ્ટેટ જનરલની પાસ્ટમાં હિસ્ટ્રીમાં જે રીતે કન્ડક્ટ કરવામાં આવતી હતી, જેમ કે ત્રણેય એસ્ટેટના એક વોટ. ઓકે, તો લુઈ 16 જે હતા, 16મો, એણે પણ આ પ્રેક્ટિસ શરૂ રાખવાની, મીન્સ એ જ પ્રથાને ચાલુ રાખી. પરંતુ થર્ડ એસ્ટેટના જે માણસો હતા, મેમ્બર્સ હતા, રિપ્રેઝેન્ટેટિવ હતા, એમણે ડિમાન્ડ કરી કે ના, આખી એસેમ્બલીને એઝ અ હોલ બધા મેમ્બરને એક વોટ આપો, પછી તમે એને ડેમોક્રેટિક પ્રિન્સિપલ જે ફોરવર્ડ કરવામાં આવ્યું, મીન્સ કે આ ફિલોસોફી રાખવામાં આવી હતી રૂસો દ્વારા. એની બુક જે છે સોશિયલ કોન્ટ્રાક્ટ, એની અંદર આ આઈડિયા હતો અને એ આઈડિયાની એમણે ડિમાન્ડ કરી હતી. પણ મોનાર્ક એઝ યુઝ્યુઅલ એમની ડિમાન્ડ રિજેક્ટ કરે છે. એટલે મેમ્બર ઓફ થર્ડ એસ્ટેટ જેમ નોર્મલી પાર્લામેન્ટમાં ઓપોઝિશન વોકઆઉટ કરી જાય એમ આમાં પણ વોકઆઉટ મીન્સ કે બહાર નીકળી જાય છે પ્રોટેસ્ટના રૂપમાં. ઓકે, અને ખાલી બહાર નીકળીને ચાલ્યા જાય છે એવું નથી. રિપ્રેઝેન્ટેટિવ જે હતા થર્ડ એસ્ટેટના, એ લોકો પોતાને આખા દેશના, ઓલ ફ્રેન્ચ નેશન જે છે એના સ્પોક્સપર્સન તરીકે, સ્પોક્સમેન તરીકે જાણીતા હતા, મીન્સ કે એના પ્રવક્તા તરીકે. એટલે એ લોકો 20 જૂને ભેગા થાય છે એક હોલમાં. ઇન્ડોર ટેનિસ કોર્ટ હોય ને એની અંદર ગ્રાઉન્ડ હોય, વર્સેલ્સની અંદર જગ્યા છે ત્યાં, અને પોતાની એક નેશનલ એસેમ્બલી ડિક્લેર કરે છે. અને જ્યાં સુધી આખું એક કોન્સ્ટિટ્યુશન, બંધારણ ડ્રાફ્ટ ના કરી લે ત્યાં સુધી એસેમ્બલીને ડિસ્પર્સ નહીં કરે, મીન્સ કે ભંગ નહીં કરવામાં આવે. ઓકે, અને જે કોન્સ્ટિટ્યુશન બનાવશે એની અંદર જે મોનાર્ક છે, કિંગ છે, એના પાવરને લિમિટેડ કરી દેવામાં આવશે. અને આખી આ જ એસેમ્બલીની જે લીડરશિપ હતી એ મિરબિયા અને અબિસિયસ આ બંનેના અંડરમાં હતી. મિરબિયા જે હતો એ ઓલરેડી સેકન્ડ જે એસ્ટેટ હતો નોબલ ફેમિલી, એમાં જન્મેલો હતો, પરંતુ એ કન્વિન્સ થઈ ગયો હતો, માની ગયો હતો કે આ જે પ્રિવિલેજીસ આપવામાં આવે છે સોસાયટીમાં, એની સોસાયટીમાં, ફ્રાન્સની સોસાયટીમાં, એ સહી નથી, સાચું નથી, સારું નથી, ખરાબ છે, એને હવે દૂર કરવાની જરૂર છે. એટલે એણે એક જર્નલ, એની અંદર અલગ અલગ જર્નલ લખે ને એની અંદર સ્પીચ આપે છે, અલગ અલગ પાવરફુલ સ્પીચ, લોકોને મોટિવેટ કરવા માટે. ક્રાઉડ જે ભેગું થાય છે, ભીડ ભેગી થાય છે, એને જે વર્સેલ્સમાં લોકો, માણસો એકઠા થયા છે એની સામે મોટી મોટી સ્પીચો આપે છે. અને જે આ પિક્ચર તમને દેખાય છે એસેમ્બલીની અંદર, જે જેકિસ લોઇસ ડેવિડ છે એમણે બનાવેલું છે, લાર્જ મોટું જબર પેઇન્ટિંગ બનાવ્યું. પેઇન્ટિંગની અંદર એનું જે મેઇન ઇન્ટેન્શન હતો કે નેશનલ એસેમ્બલીની અંદર લટકાવવામાં આવશે પછી, પરંતુ એને આમાં શું દેખાડ્યું છે કે વચ્ચે જે પ્રેસિડેન્ટ છે એસેમ્બલીના, બેઇલ, આ ભાઈ ટેબલ ઉપર જઈને ઊભા રહ્યા છે અને બધા લોકો એની સામે હાથ રાખીને આમ એમની ડાયરેક્શનમાં ઓથ, પ્રતિજ્ઞા લે છે. ઓકે, તો એવો આખો સીન દોરેલો છે, જુઓ તમે. તો અહીંયા એક્ટિવિટી પૂછેલી છે કે રિપ્રેઝેન્ટેટિવ દેખાડવામાં આવે છે જે થર્ડ એસ્ટેટના લોકો, એની અંદર જે હાથ આમ રાખવામાં આવે છે પ્રેસિડેન્ટ જે એસેમ્બલીનો છે બેઇલી, એની તરફ, જે એક સેન્ટરમાં ઊભો છે ટેબલની ઉપર. તો શું રિયલીમાં આવું થયું હશે કે પછી આમાં ડેવિડનું ઇન્ટેન્શન શું છે કે આ રીતે એણે દોરેલું છે? તો જસ્ટ ફિગર આઉટ છે, આમાં તમે કંઈ જવાબ બીજો એક્સપેક્ટ કરી શકો એવું નથી. એક 2D ફિલ્મ પિક્ચરમાં તો તમને એ રીતે જ દેખાવાનું છે, કોકના હાથની સામે એની
કમર પીઠ આવતી હશે ને કોકની સામેનો ફેસ આવતો હશે. પરંતુ જે ઇન્ટેન્શન હશે કે એક યુનિટી દેખાડવા માંગે છે, લોકો એક પ્રતિજ્ઞા લઈ લીધા છે, દ્રઢ નિશ્ચય લઈ લીધો છે કે હવે આપણે નેશનલ એસેમ્બલીનું કામ કરીને જ પતાવીને જ પછી આને ડિસ્પર્સ કરીશું, વિખેરશું. ઓકે, તો હવે કામ મજબૂતાઈથી પ્રતિજ્ઞા લઈ લીધી છે, દ્રઢ નિશ્ચય. જેમ મેં કીધું કે મિર્બિયા અને અબિસિયસ જે બંનેએ લીડરશિપ લીધી હતી, મિર્બિયા નોબલ ફેમિલીમાં હતા, તો એવી રીતે અબિસિયસ જે હતો, આપણે જે રીતે પ્રોનાઉન્સ કરીએ, ફ્રેન્ચ ભાષામાં અલગ રીતે પ્રોનાઉન્સિએશન હશે, એના કોઈ આપણે ઇશ્યુ નથી. ઓકે, પ્રિસ્ટ હતો. ઓકે, ફર્સ્ટ જે ક્લર્જી ફર્સ્ટ એસ્ટેટ હતો એમનો માણસ કહી શકીએ આપણે. ઓકે, બાય બર્થ એની પાસે ઘણા બધા પ્રિવિલેજીસ હતા, પણ એને પાટું મારીને ટુકરાવી દે છે અને હવે એક ઇમ્પોર્ટન્ટ ઇન્ફ્લુએન્શિયલ પેમ્પલેટ લખે છે જેની અંદર એનું નામ હોય છે વોટ ઇઝ ધ થર્ડ એસ્ટેટ. થર્ડ એસ્ટેટ શું છે એ લખે છે, એ લોકોને સમજાવે છે. જ્યારે નેશનલ એસેમ્બલી એના કામમાં બિઝી હતી વર્સેલ્સમાં બંધારણ બનાવવાની પ્રોસેસમાં, ડ્રાફ્ટિંગ કરવામાં, ત્યારે બાકીનું જે ફ્રાન્સ હતું ને એની અંદર એક ગુસ્સો પલપી રહ્યો હતો. ટર્મોઇલ મીન્સ કે સીટેડ વિથ ટર્મોઇલ, એમની અંદર એક ગુસ્સો તો ઓલરેડી હતો જ. એક તો ખરાબ હાર્વેસ્ટિંગ મીન્સ કે સારો એવો પાક નહોતો થયો, એના કારણે જે રોટી મીન્સ એનો બ્રેડ, ઓકે, એના ભાવ વધતા જતા હતા. અને જે બેકર્સ હોય, રોટલી બનાવવાવાળા, બ્રેડ બનાવવાવાળા, એ લોકો આ સિચ્યુએશનનો ફાયદો ઉઠાવે, સપ્લાયને રોકી રાખે એટલે એની ભાવ વધે અને એમાંથી લોકોથી વધારે પૈસા લઈ શકે. હવે ઘણા બધા લોકો લાઇનમાં લોંગ ટાઈમથી કલાકોથી ઊભા હોય, પછી અચાનક એક લેડીઝોનું ટોળું એક દુકાનમાં ઘૂસી જાય છે અને બધું લૂંટવા મીન્સ કે તૂટી પડે છે એના માટે. એ જ સમયે કિંગે, જે મોનાર્ક હતો, એણે ઓર્ડર આપેલો હતો ટ્રુપ્સને, સોલ્જર્સને કે પેરિસમાં જાઓ અને 14 જુલાઈએ જે આખું ગુસ્સાવાળું ભીડભરી ક્રાઉડ હતું, ભીડ હતી, પબ્લિક હતી, એ બસ્ટાઇલ જે આપણે ઓલરેડી પહેલાં જોયું હતું સ્ટાર્ટિંગમાં, એને આખું તોડી નાખે, જે કિલ્લો હતો એને. ઓકે, એની અંદર ઘૂસીને આખું બધું વીખી નાખે છે. પછી જે મેં કીધી ને કે ના દિવાલના કટકા અને ઈટ્સ ને બધું વેચાતું હતું માર્કેટમાં યાદગીરી માટે. એવામાં કન્ટ્રી સાઈડ મીન્સ કે દેશના સાઈડના રૂરલ ગામડાવાળા એરિયા હોય ને ત્યાં એવી અફવા ફેલાણી કે વિલેજ ટુ વિલેજ, ગામડાઓથી ગામડાઓમાં જે મેનોર હોય, મેનોર મીન્સ એક પ્રકારથી જે શાસન કરતા હોય, એક પ્રકારથી મોટા માણસો જે હોય એમણે હાયર કર્યા છે, પૈસા રાખીને ભાડે રાખ્યા છે બ્રિગેન્ડ્સ. બ્રિગેન્ડ્સ એટલે એક પ્રકારથી ગુંડાઓ. કઈ રીતે હું તમને દેખાડું. જો અહીંયા જે દેખાય છે ને તમને આ ફોટો દેખાય છે, જસ્ટ અ મિનિટ. અહીંયા જો બ્રિગેન્ડ ઇઝ ધ લાઈફ એન્ડ પ્રેક્ટિસ ઓફ હાઈવે રોબરી. રોડ ઉપર કેવા લૂંટારા હોય, પ્લન્ડર કરતા હોય, એ રીતનું મીન્સ કે એક પ્રકારથી ગુંડાઓ. એ ગુંડાઓ એમના રસ્તા ઉપર છે. એવી અફવા ફેલાણી કે હવે જે ઉગેલું પાક છે એ બધું ત્યાંથી ડેસ્ટ્રોય કરવામાં આવશે અને એનાથી જે લોકોમાં ડર હતો એ વધવા લાગ્યો અને ખેડૂતો છે એમણે પોતાના હાથમાં આ રીતના હથિયારો રાખવા લાગ્યા. હ્યુઝ એન્ડ પિચફોર્ક્સ, જ્યાં નામ તમને દેખાય છે ને, પિચફોર્ક્સ ને હ્યુઝ, એ જસ્ટ આ છે, બીજું કાંઈ નથી. હથિયારો હાથમાં રાખવા લાગ્યા અને અટેક કરવા લાગ્યા ચેટ્યુક્સને. ચેટ્યુક્સ શું છે એ પણ હું કહું. ચેટ્યુક્સ એટલે આ જો તમને દેખાય છે ને, ચેટ્યુક્સ ઇઝ અ મેનર હાઉસ ઓર રેસિડેન્સ લોર્ડ ઓફ ધી મેનર. જે નોબિલિટી હોય કે પહેલા એસ્ટેટના, બીજા એસ્ટેટના જે ઉપરના મોટા મોટા માણસો હતા એમના ઓફિસો, ઘર ને બધા મોટા મોટા હાઉસ જેવું, પેલેસ જેવું દેખાય છે, એ એના ઉપર અટેક કર્યો. પ્લસ જે ભેગું કરેલું અનાજ હતું એ લૂંટી લીધું અને જે ડોક્યુમેન્ટની અંદર બાકીના પૈસા જમા કરાવવાના હતા એના કાગળિયા હોય ને એ બધા સળગાવી નાખ્યા. ઓકે, હવે એનાથી જે ઘણા બધા નોબલ્સ હતા મીન્સ કે સેકન્ડ એસ્ટેટના લોકો, એ ત્યાંથી ભાગી જાય છે એમના ઘરમાંથી, પ્લસ બીજા આજુબાજુના દેશમાં છુપાઈ જાય છે, માઇગ્રેટ થઈ જાય છે. ડરી ગયા એટલા બધા પબ્લિકની જે અટેક કર્યો ને એના કારણે. હવે અહીંયા દેખાડે છે મેપ, જે ડર છે એ કઈ રીતે ફેલાણો પેશન્ટ્સનો, જે આપણે કહેવાય ને ગુંડાઓનો, એનો ડરને લીધે કઈ રીતે ફેલાય છે, અફવાઓ કઈ રીતે ફેલાણી એ. અહીંયા જે લીલા લીલા કલરના દેખાય છે ને એમાં એટલો બધો ડર નહોતો, ગોઈનો એવો ડર નહોતો. પછી જે ગુલાબી એરિયા છે, એગ્રેરિયન રિવોલ્ટ, જે ખેડૂતોનો રિવોલ્ટ કર્યો ને એ બધા એરિયાસ છે, ફ્રાન્સનો મેપ છે. ઓકે, પ્લસ એપિસેન્ટર ઓફ મેઇન પેનિક મુવમેન્ટ્સ મીન્સ કે મેઇન જ્યાંથી આ બધી મુવમેન્ટ્સનો એપિસેન્ટર, ત્યાંથી સોર્સ હતો, ત્યાંથી જ બધા બીજી જગ્યાએ ફેલાય છે. તો આ 1 2 3 4 5 6 7 જો પેરિસ તરફ આવે છે અહીંયા. ઓકે, તો પછી ડાયરેક્શન આપે છે સ્પ્રેડ ઓફ ધી ગ્રેટ ફિયર. આ એપિસેન્ટર હોય ને ત્યાંથી બધી સાઈડ જે ગ્રીન એરિયા છે ને ત્યાં પણ ફેલાવા લાગે છે. અને આપણે જે વર્ડ્સ જોયા ગૂગલમાં, ચેટ્યુસ એન્ડ એને એક પ્રકારથી કેસલ કહી શકીએ, પેલેસ જેવું, જેની અંદર રેસિડેન્સ હોય, જે કિંગ અથવા નોબલમેનને બિલોંગ કરતું હોય, એમની પ્રોપર્ટી હોય. પછી મેનર એટલે એસ્ટેટ
કન્સ્ટ્રિક્ટિંગ ઓફ ધ લોર્ડ્સ લેન્ડ્સ એન્ડ હિઝ મેન્શન્સ. એવી જગ્યા જ્યાં લોર્ડ્સ જે મીન્સ કે એમના શાસનમાં કહેવાય ને, લોર્ડ્સ એટલે ભગવાન આપણામાં તો થાય, પરંતુ એ લોકોમાં એના જે ઉપરના સ્ટેટના લોકો છે એમને લોર્ડ્સ કહેતા હતા. લોર્ડ્સ ઓફ ધી રિંગ્સ આવે, મૂવીના નામ પણ એ ટાઈપના હોય છે. ઓકે, પછી લોર્ડ ડેલહાઉસી આપણે ઇન્ડિયામાં જ્યારે શાસન કરતા હતા ત્યારે પણ એમના નામ આગળ લોર્ડ્સ લગાડતા હતા. તો લેન્ડ્સ એન્ડ હિઝ મેન્શન, જેમ પેલેસ છે આખી જગ્યાએ મેનોર કહેવામાં આવે છે. આઈ નો આ ચેપ્ટરના ઘણા બધા ટર્મિનોલોજી તમારા માટે ખૂબ જ હાર્ડ છે સમજવા માટે, પરંતુ આને જ્યાં સુધી તમે સમજવાની કોશિશ નહીં કરો ત્યાં સુધી તમને નવું જે કન્સેપ્ટ છે ફ્રેન્ચ રિવોલ્યુશન એ સમજમાં નહીં આવી શકે. હવે આટલું બધું થઈ ગયું ને એટલે ભાઈ જે લુઈ સોલ્વા હતા 16મો, એમની ડરી ગયો, એમ મીન્સ કે ને ફાટી પડી કે એમણે એક્સેપ્ટ કરી લીધી, જે નેશનલ એસેમ્બલી બનાવવામાં આવી હતી એને સ્વીકારી લીધી, પ્લસ એના જે પ્રિન્સિપલ્સ બનાવવામાં આવ્યા હતા એના પાવર જે હતા આજથી હવે ચેક કરવા મળશે, મીન્સ કે રોકવામાં આવી શકશે કોન્સ્ટિટ્યુશન દ્વારા. 4 ઓગસ્ટ 1789ની રાતે એસેમ્બલી પાસ કરે છે DECRE, ડિક્રી મીન્સ ઓફિશિયલ ઓર્ડર ધેટ હેઝ ધ ફોર્સ ઓફ લો. ઓકે, એટલે એક પ્રકારથી હુકમનામું છે. તો એ ડિક્રી પાસ કરે છે અને શું કરે એનાથી, જે ફ્યુડલ સિસ્ટમ હતી, ઉપરના લોકો જે ટેક્સ નથી ભરતા અથવા ઓબ્લિગેશન અને જે બીજી સિસ્ટમ હતી એને ઓબોલિશ કરી દે છે, નાબૂદ કરી દે છે. પછી જે ક્લર્જી પહેલા એસ્ટેટના લોકો તો એમને પણ બધા એમના પ્રિવિલેજીસ ગુમાવવા પડે છે. પછી 1/10 જે ટેક્સીસ મીન્સ કે એઝ આપવામાં આવતો હતો ક્લર્જીને એ પણ બંધ થઈ જશે, અને જેટલી ચર્ચ દ્વારા જમીન હતી એ બધી કન્ફિસ્કેટેડ મીન્સ કે જપ્ત કરી લેવામાં આવી. હવે ગવર્મેન્ટને આના કારણે કેટલો બધો ફાયદો થાય છે કે એસેટ્સ મીન્સ કે એક પ્રકારથી મૂડી 2 બિલિયન લીવર્સની મૂડી ભેગી થઈ જાય છે. એનો જે ખર્ચો પહેલાં થતો હતો ને તો એમાંથી જ નીકળી જશે. હવે ફ્રાન્સ એક પ્રકારથી કોન્સ્ટિટ્યુશનલ મોનાર્કી બની જશે, મીન્સ કે રાજાશાહી જેવું તો હશે પરંતુ બંધારણની લિમિટમાં રહેશે. નેશનલ એસેમ્બલી પોતાનું જે બંધારણ બનાવવાનું કામ છે, ડ્રાફ્ટ છે, 1791માં કમ્પ્લીટ કરે છે. એનું જે મેઇન ઓબ્જેક્ટિવ, મેઇન ઉદ્દેશ્ય જે હતો એ પાવર જે હતો રાજાનો એને લિમિટમાં, કંટ્રોલમાં પકડીને રાખવાનો હતો. હવે એ પાવર એક જગ્યાએ, એક હાથમાંની જગ્યાએ વધારે હાથમાં જશે, મીન્સ કે સેપરેટ થઈ જશે, ડિવાઈડ થઈ જશે, બીજા ઇન્સ્ટિટ્યુશનમાં જશે, જેમ કે લેજિસ્લેચર છે, એક્ઝિક્યુટિવ છે, જ્યુડિશરી છે. તો 3 ભાગલા પડી ગયા. પ્લસ આના કારણે ફ્રાન્સને હવે આપણે કોન્સ્ટિટ્યુશનલ મોનાર્કી કહેવામાં આવીશું. એ સિસ્ટમ શું છે જોઈએ આપણે. હજી પૂરેપૂરા બધાને વોટ તો આપ્યા જ નહોતા. જે નીચે જો 2 ટાઈપના સિટીઝન બનાવી દીધા, એક એક્ટિવ સિટીઝન અને એક પેસિવ સિટીઝન. એક્ટિવ હોય ને એ લોકો વોટ આપી શકે, એમાં અરાઉન્ડ 4 મિલિયન જેટલું પોપ્યુલેશન હતી. 28માંથી ફક્ત 4, બાકીના જે 24 છે ને હજી પડ્યા રહ્યા છે એમના નીચે. પેસિવ સિટીઝનની પાસે નો વોટિંગ રાઇટ્સ, અને એમાં કરીબન 3 મિલિયન મેન હતા, પ્લસ જે વુમન, ચિલ્ડ્રન અને યુથ જે 25 વર્ષથી નીચે હોય એ. એટલે આનો કંઈ બહુ ખાસ રોલ આમાં રહેશે નહીં. હવે આ જે એક્ટિવ સિટીઝન છે એ વોટ આપશે, એમાંથી ઇલેક્ટરને સિલેક્ટ કરશે 50,000 જેટલા ઇલેક્ટર, જેમ કે દર ડિસ્ટ્રિક્ટમાંથી આપણે MP MLA સિલેક્ટ કરીએ છીએ એ રીતે. ઓકે, હવે એ MP MLA 50,000 મેન છે વોટ આપીને નેશનલ એસેમ્બલીની અંદર 745 મેમ્બરને બેસાડે છે. એ લેજિસ્લેચર કહેવાનું. શું આ આખો પટ્ટો લેજિસ્લેચર થયો. આ લેજિસ્લેચરનું કામ શું, એ કંટ્રોલ કરશે રાજાને, જે એક પ્રકારથી એક્ઝિક્યુટિવ છે, પ્લસ જે મિનિસ્ટર હશે રાજાના એને કંટ્રોલ કરશે. પરંતુ અહીંયા એક હજી લૂપહોલ હતો, રાજા પાસે વીટો પાવર હતો. જેમ ચાઇના આપણને વચ્ચે વચ્ચે નડતું હોય છે વીટોનો યુઝ કરીને, એવી રીતે આ લોકો વીટો, એનો એકાધિકાર મત, એને લાગે કે મારે આ નથી કરવા દેવું તો એ વીટોનો પાવર ઉપયોગ કરી શકે છે. એના સિવાય જે એક્ટિવ સિટીઝન્સ હતા એ વોટ આપીને જજને સિલેક્ટ કરતા. ન્યાયપાલિકા જે જ્યુડિશરી સિસ્ટમ છે એમાં જજની નિયુક્તિ કરતા હતા. તો આ એની બેઝિક કોન્સ્ટિટ્યુશનલ મોનાર્કી સિસ્ટમ થઈ. ઇલેક્શન આવ્યું પણ હજી રાજા તો છે જ. અને આ જે સિસ્ટમ હતી ને હજી કોન્સ્ટિટ્યુશન 1791ની છે. ઓકે, હજી આપણે ઘણા દૂર છીએ, આપણે તો હજી 1947માં આઝાદ થઈ છે. આ તો 1751ની વાત છે, હજી 100-150 વર્ષ વાટ જોવાની છે. હવે આની અંદર જે કોન્સ્ટિટ્યુશન બનાવ્યું 1791માં, પાવર બધા આપવામાં આવ્યા નેશનલ એસેમ્બલીને, જે લો બનાવશે, કાનૂન બનાવશે, જેની અંદર ઇનડાયરેક્ટલી ઇલેક્ટેડ લોકો હોય છે. એ ઇનડાયરેક્ટલી ઇલેક્ટેડને કોણ સિલેક્ટ કરે, સિટીઝન પબ્લિક સિલેક્ટ કરે, જે વોટ આપીને ઇલેક્ટર બનાવે છે. એ ઇલેક્ટર પછી કોઈને બેસાડે નેશનલ એસેમ્બલીમાં. પરંતુ બધા સિટીઝનને જેમ આપણે જોઈએ કે અધિકાર નથી મળ્યા, રાઇટ ટુ વોટ, મત આપવાનો અધિકાર હજી બધાને નથી. 25 વર્ષથી ઉપરના લોકો જે ટેક્સ આપે છે, ટેક્સ કેટલો આપવો જોઈએ, આજથી 3 દિવસનો જે લેબરનો 1 દિવસનો વેજ હોય, મીન્સ પગાર હોય, એ તમે એઝ અ ટેક્સ ભરતા હોય તો તમને એક્ટિવ સિટીઝનનું ટેગ મળે.
પરંતુ વુમન તો હજી આમાં છે જ નહીં, ખાલી મેનની વાત છે, જે માણસોની, જે પુરુષોની વાત થાય છે. ઓકે, એ લોકોને જ વોટ આપવાનો અધિકાર મળશે. બાકીના જે મેન એન્ડ ઓલ વુમેન છે એ બધાને પેસિવ સિટીઝન તરીકે ગણવામાં આવશે. પેસિવ એટલે એ લોકો પાસે બીજો કોઈ વોટ આપવાનો અધિકાર છે નહીં. હવે એને જો ઇલેક્ટર તરીકે જવું હોય અથવા મેમ્બર બનવું હોય એસેમ્બલીનો, તો મેન જે એક તો એક્ટિવ સિટીઝન બનવાનું પહેલાં, પ્લસ પછી ઉપર જઈ જઈને એને સીટ મળે જો જીતી શકે એમ હોય તો. એટલે એણે હાઈએસ્ટ બ્રેકેટ ઓફ ટેક્સ પેયર જે હોય ને, વધારેમાં વધારે ટેક્સ આપતા હોય, જેમ કે મુકેશ અંબાણી સૌથી વધારે ટેક્સ આપતો હોય તો એ પોસિબલ છે એ રીતે. તો એ રીતના જે બ્રેકેટ બનાવેલા હશે, સિસ્ટમ બનાવેલી છે, એમાં તમારે ક્વોલિફાય થવું પડે, ટેક્સ પેયર બનીને ક્વોલિફાય થવું પડશે. જે ડિક્લેરેશન આપણે બંધારણનો અમુક છે ને એ રીતે ડિક્લેરેશન બનાવે છે, રાઇટ્સ ઓફ મેન ઓનલી, જો હજી અહીંયા ભેદભાવ છે, વુમન નથી આવ્યા, અને ઇટ્સ સિટીઝન્સ. તો પેઇન્ટિંગ કરવામાં આવે છે લી બાર્બિયર 1790માં. ઓકે, અને જે ફિગર છે અહીંયા દેખાડે છે એમાં રાઇટ સાઈડમાં, મીન્સ કે જમણી બાજુમાં છે, એ એઝ અ ફ્રાન્સને બિલોંગ કરે છે એવું દેખાડે છે. પ્લસ જે લેફ્ટ સાઈડમાં છે એ સિમ્બોલાઇઝ કરે છે કાનૂનને, નિયમને, લોને. તો આની અંદર ફ્રાન્સમાં બધું લખેલું આપેલું છે. એ જ વસ્તુ તમને અહીંયા સોર્સીમાં ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીને આપેલું છે. હું તમને એનું ગુજરાતી અર્થ પણ સ્પીડમાં સમજાવી દઉં છું. અહીંયા ઉપર જો ડિક્લેરેશન ધીઝ રાઇટ્સ ઓફ ધી લોમિંગ, એટલે આપને બહુ એમાં આઈડિયા આવશે નહીં. તો ડિક્લેરેશન ઓફ રાઇટ્સ ઓફ મેન એન્ડ ઇટ્સ સિટીઝન, એનો કહેવાનો મતલબ છે. જો પેલો આર્ટિકલ છે, પુરુષો જન્મ લે છે, મીન્સ કે ફ્રી અને ઇક્વલ છે, સમાન અધિકાર બધાને મળે છે. સોશિયલ ડિસ્ટિંક્શન ઇન કેસ જો લગાડવામાં આવે પણ તો કોઈ સારા કામ માટે લગાડવામાં આવશે. બીજું છે, કોઈ પણ રાજકીય સંગઠનનું લક્ષ્ય એ માણસના કુદરતી અને અવર્ણનીય, મીન્સ કે યોગ્ય, મીન્સ અધિકાર છે એનું સંરક્ષણ કરવું છે. આ અધિકારો તમને લિબર્ટી છે, મીન્સ કે સ્વતંત્રતા, પ્રોપર્ટીને રાઇટ્સ છે, સંપત્તિ છે, સેફટી, સિક્યોરિટી, સલામતીના, પ્લસ અને રેઝિસ્ટન્સ. તો તમે જો કોઈ તમારી વિરુદ્ધ જુલુમ કરતું હોય તો એની સામે પ્રતિકાર કરવાના અધિકાર છે, એ તમને અહીંયા દેખાડવામાં આવે છે. જે ત્રીજો સિદ્ધાંત છે સોવરેનિટી, મીન્સ કે સાર્વભૌમત્વનો સિદ્ધાંત છે, એના વિશે વાત કરે છે. આ પ્રિન્સિપલ દેશમાં જ રહેશે, રિસાઇડ એસેન્શિયલ ઇન ધ દેશ, નેશન. નો બડી, નો ઇન્ડિવિજ્યુઅલ, કોઈ પણ એકલો, કોઈ શરીર કે કોઈ પણ વ્યક્તિ એવા કોઈ સત્તાનો ઉપયોગ કરી શકશે નહીં જે દેશમાંથી ડાયરેક્ટલી આવેલા હોય નહીં. એ લોકોને આગળ વધવાનો મોકો નહીં મળે એ રીતે. ઓકે, દેશની જે સાર્વભૌમિકતાનો જે સિદ્ધાંત છે દેશમાંથી જ પ્રોડ્યુસ થશે. તમારી જે સ્વતંત્રતા છે એની અંદર કંઈ પણ કરવાનું જે સમાયેલું છે બીજા કોઈને નુકસાન ના પહોંચાડવું જોઈએ. આમ દરેક માણસની જે પ્રાકૃતિક નેચરલ રાઇટ્સ છે, અધિકાર મળે છે, એની કોઈક લિમિટ હોય છે. એ લિમિટ સમાજના અન્ય સમાજના સભ્યો છે એમને પણ અધિકારની પ્રાપ્તિની ખાતરી થાય એટલા માટે છે. અને આ જે લિમિટ છે, બોર્ડર છે, સરહદ છે, એ લો દ્વારા, નિયમ દ્વારા નક્કી કરવામાં આવે છે. તમારા અધિકાર બીજા કોઈને નુકસાન ન પહોંચાડવા જોઈએ. કાયદાને સમાજ માટે હાનિકારક ક્રિયાઓ જો કોઈ કરતું હોય તો એના ઉપર પ્રતિબંધ મૂકવાનો અધિકાર છે. કાયદા દ્વારા પ્રતિબંધિત કંઈ પણ અવરોધિત કાર્ય કરી શકાતું નથી, અને જે તે ઓર્ડર નથી આપતું તે કરવા માટે કોઈને આપણે બાધા, મીન્સ કે એને પકડીને પણ એની પાસે કામ કરાવી શકતા નથી. મીન્સ કે નિયમ છે તો નિયમથી પ્રતિબંધ પણ લગાવી શકે છે, અને જો નિયમ વગર તમારી પાસે કોઈ કામ કરાવવામાં આવતું હોય તો એ પણ કરાવી શકાય એમ નથી. નિયમને કંટ્રોલ કરાવવા માટે યુઝ કરી શકે છે, અને એવા કોઈ નિયમ આપેલા જ નથી તો તમારી પાસે કોઈ ફોર્સફુલી એવું કામ પણ કરાવી શકવું જોઈએ નહીં. લો છે એના લીધે બધાની ઇક્વલ ઈચ્છા હોય ને તો જ એ અભિવ્યક્તિ. ધ લો ઇઝ એક્સપ્રેશન ઓફ ધ જનરલ વિલ, મીન્સ જનરલી બધા જે માનતા હોય એ તમને કાનૂનમાં દેખાશે. અને ઓલ ધ સિટીઝન હેવ રાઇટ ઓફ કન્ટ્રીબ્યુટિંગ, બધા વ્યક્તિઓને બધા જે અધિકાર છે, સિટીઝન, નાગરિક છે, એની રચના કરવામાં વ્યક્તિગત રીતે અથવા એમના પ્રતિનિધિઓ દ્વારા ફાળો આપવાનો એમને અધિકાર છે. અને આ બધા માટે સરખું છે. કાં તો બધા નાગરિકો એની નજરમાં સમાન હોવાને કારણે કાં તો એને સુરક્ષિત કરે અથવા એને સજા કરે છે. ઓકે, તેની નજરોમાં સમાન હોવાને કારણે તેમની સાર્વજનિક શક્તિ છે અને તેમની પ્રતિભા છે, અને કોઈ પણ ભેદભાવ વગર એમની જાહેર જનતાની પ્રતિષ્ઠા, એમના સ્થાન, એમના રોજગાર માટે એમને સમાન સ્વીકાર્ય છે. મીન્સ કે પબ્લિક જે તમારી એમ્પ્લોયમેન્ટ છે કે પછી કોઈ તમારું માન સન્માન છે અથવા કોઈ જગ્યા ઉપર તમને રિસ્પેક્ટ મળવી જોઈએ તો બધાને સરખી મળે છે વિથઆઉટ કોઈ ભેદભાવ. પણ તમારા જે સ્કિલ અને ટેલેન્ટને કારણે તમને અલગથી મળતું એના સિવાય. ઓકે, બાકી નોર્મલી બધા ઇક્વલ છે. તમારી જે કેપેસિટી છે, તમારી કેપેબિલિટી છે, એ તમને જો કોઈ પ્રતિષ્ઠિત સ્થાન આપે તો એ તમારી લાયકાત છે એના કારણે મળી છે. એટલે કોઈ બીજો ભેદભાવ તમારી જોડે ન થવો જોઈએ. પછી નેક્સ્ટ જે છે, નો મેન કેન બી એક્સક્યુઝડ, મીન્સ કે કોઈને પણ આરોપ
કોઈ માણસ ઉપર આરોપ ન લગાવી શકે અથવા એને પકડી ના શકે અથવા એને ડિટેન ના કરી શકે વિથઆઉટ જો કોઈ રૂલ્સ રેગ્યુલેશન લાગેલું ના હોય તો, અથવા જે લોમાં પ્રિસ્ક્રાઇબ કરેલું હોય, લખેલું ના હોય તો. પ્લસ જો એવા કોઈ કામ કરતા હોય આડાહવડા અને એમને કોઈ રૂલ્સ રેગ્યુલેશન તોડતા હોય તો એમને પનિશ પણ કરવા પડશે, એવું પણ નથી કે એમને છોડી દેવાના. ઓકે, પ્લસ જો કોઈ એમાં રેઝિસ્ટન્સ કરે, કોઈ વિરોધ કરે તો એમને પછી એઝ અ આરોપી તરીકે ગણવામાં આવશે. પરંતુ બધા માટે નિયમ સરખા હશે, કોઈની જોડે ભેદભાવ એમાં નહીં થાય. કાયદાની અંદર ફક્ત એવા જ દંડની સ્થાપના કરવી જોઈએ જે કડક અને સ્પષ્ટ રૂપે જરૂરી હોય. એન્ડ નો વન કેન બી પનિશ્ડ બટ અંડર અ લો એસ્ટેબ્લિશ્ડ એન્ડ પ્રોમિગ્લેટેડ બિફોર ધ ઓફેન્સ એન્ડ લીગલી એપ્લાઇડ. પ્લસ એવા કોઈ કાનૂન બનાવ્યા વગર કોઈને પનિશમેન્ટ આપવી એ એપ્લાય થશે નહીં. જો એને કાનૂન એપ્લાય થઈ ગયો હોય, લીગલી એપ્લાયડ થતો હોય તો જ એમને સજા થવાની હોય તો જ મળી શકે છે. તમે પહેલાં સજા આપી દો ને પછી કાનૂન બનાવો, એ નહીં ચાલે. કોઈ પણ માણસને નિર્દોષ માનવામાં આવે છે અનટિલ જ્યાં સુધી એને આરોપી દોષિત કરવામાં આવે ને, અનટિલ એન્ડ અનલેસ જો એને ધરપકડ કરવાની અનિવાર્યતા હોય તો. અને કોઈ પણ વ્યક્તિ જો એની વ્યક્તિની સલામતી માટે જરૂરી ન હોય તો કાયદા દ્વારા એને સખત ઠપકો આપવો જોઈએ. મીન્સ કે માણસને ખાલી રૂલ્સ રેગ્યુલેશન લગાડીને તમે સજા આપો છો એનાથી કોઈ સલામતી સેફટીમાં બહુ વધારે ડિફરન્સ ના આવવો જોઈએ. કાયદો એની કાયદાની રીતે કામ કરવો જોઈએ, પરંતુ કાયદાનો મિસયુઝ ના થવો જોઈએ. કોઈને છૂટા કરી શકાય નહીં, એમના ઓપિનિયન હોય કે એમના રિલિજિયસ પણ કોઈ એમના ઓપિનિયન હોય તો એનાથી કોઈને સજા કે એ રીતનું ના થવું જોઈએ. પરંતુ એમના જે મેનિફેસ્ટેશન્સ મીન્સ કે એમના જે અભિવ્યક્તિને કારણે કોઈના પબ્લિક ઓર્ડરમાં, પબ્લિક લાઈફમાં કે જાહેર હુકમમાં કોઈને નુકસાન થતું હોય, કોઈને ટ્રબલ થતું હોય અથવા જે લો દ્વારા બનાવવામાં આવેલું છે એને નડતું હોય તો એવા કોઈ અસ્પષ્ટ તમારે ઓપિનિયન આપવા નહીં. તમને અભિવ્યક્તિની આઝાદી છે પણ અભિવ્યક્તિની આઝાદીના કારણે તમે લોકોની પબ્લિક લાઈફમાં અસર કરતા હોય તો એ લો તમને સહન કરશે નહીં. વિચારો અને મંતવ્યોનો મફત સંચાર એ માણસનો સૌથી ઇમ્પોર્ટન્ટ અધિકાર છે. કોઈ પણ સિટીઝન એટલા માટે બોલી શકે છે, લખી શકે છે, પ્રિન્ટ કરી શકે છે ફ્રીલી, કોઈ પણ રોકટોક વગર, એક્સેપ્ટ કાયદા દ્વારા જે નિયમ બનાવવામાં આવ્યા છે એનો વિરોધ કરવામાં નહીં ચાલે. ઓકે, તમારી આઝાદીની સ્વતંત્રતા છે એનો યુઝ કરો પણ મિસયુઝ ના કરો. માણસના અને નાગરિકના અધિકારોની બાંયધરી જાહેર બળની આવશ્યકતા છે. એટલે આ બધા માટે સ્થાપવામાં આવ્યું છે, ફક્ત કોઈ એવા લોકો માટે નથી કે જેમના ઉપર આપણે વિશ્વાસ કરીને એમને સેન્ટ્રલ પાવર આપેલો છે. ઓકે, બધાના યુઝ માટે આ બધી વસ્તુ તમને દેવામાં આવી છે. કોઈ એક પર્ટિક્યુલર લોકો એનો યુઝ કરીને ફાયદો ઉઠાવતા હોય તો એ નહીં ચાલે. જાહેર દળની જાળવણી અથવા મેન્ટેન પબ્લિક ફોર્સ છે એની વહીવટના ખર્ચ માટે એક સામાન્ય ફાળો અનિવાર્ય છે, ઇમ્પોર્ટન્ટ છે, જે બધા નાગરિકોને સમાન રૂપે વિતરિત કરવું જરૂરી છે. અને એ એકોર્ડિંગ ટુ ધેર એબિલિટી ટુ પે, એમની ચૂકવવા માટેની જે ક્ષમતા હોય, કેપેબિલિટી હોય એના ઉપર ડિપેન્ડ છે. દરેક નાગરિકને પોતાને ખાતરી કરવાનો અધિકાર છે, એ પછી પોતે કરે કે પછી પોતાના રિપ્રેઝેન્ટેટિવ જેમણે મોકલેલા છે વોટ આપીને એના દ્વારા કરાવે, જેની અંદર જાહેર વેરાની જરૂરિયાત છે અથવા તેનાથી મુક્તપણે ફરવાની સંમતિ આપવી, પછી એને ક્યાં યુઝ કરવામાં આવે છે એ જાણવાનો અધિકાર છે. પ્લસ એનો પ્રમાણ શું છે, બેઝિસ શું છે, કલેક્શન શું કરે છે, કેટલી અવધિ માટે કરવામાં આવે છે, તો આ બધી માહિતી એમને અધિકાર છે. રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક પ્રકારથી ખાતરી કરવાનો અધિકાર છે. સોસાયટી પાસે એના વહીવટ કરવાવાળા કોઈ પણ જાહેર એજન્ટ પાસેથી ખાતાની વિનંતી કરવાનો ટોટલ અધિકાર છે, જેટલી પણ એને ઇન્ફોર્મેશન જોતી હોય એનો. સીધું કહી દે છે, બંધારણ ન કહી શકે જો કોઈ પણ સમાજમાં કે એના સમાજના અધિકારોની બાંયધરી આપવામાં ન આવતી હોય અથવા કે જે સત્તાના જુદા જુદા નિર્ધારિત ડિટરમાઇન કરવામાં આવ્યા, મીન્સ કે પાવર છે તો આટલાનો આનો પાવર છે, આનો પાવર છે, એમ નિર્ધારિત પહેલેથી ન કરેલો હોય સેપરેશન ભાગલા પાડીને, તો એ કોન્સ્ટિટ્યુશન નથી, એ મોનાર્કી જેવું જ છે. જો કાયદાકીય રૂપે નોંધેલી કે સ્પષ્ટપણે એની જો રિક્વાયરમેન્ટ ના હોય અથવા લીગલી ન્યાયથી લોથી કે એની જે પ્રેયર એના યુઝ પહેલાં કોઈ સ્થિતિ એની નિર્ધારિત ના કરી હોય તો સંપત્તિ બધા માટે ખાનગી ઉપયોગની રીતે કરી શકવાનો કોઈને અધિકાર નથી, બધા માટે અવેલેબલ છે. કોઈ એનો બાપાનું ઘરનું હોય એ રીતે નહીં કરી શકે. સિમ્પલ ભાષામાં અહીંયા આપણે 17 પોઈન્ટ્સને જોઈ લીધા છે. સિન્સ અ પ્રોપર્ટી ઇઝ સેક્રેડ મીન્સ કે આપણે જે જોયું કે તમારી પ્રોપર્ટી જે છે તમારો અધિકાર છે, પ્લસ એમાં કોઈ જો લીગલી તમને જરૂરી ના હોય તો એનાથી ડિપ્રાઇવ મીન્સ કે એનાથી વંચિત રાખી શકાય નહીં. ઓકે, અને જો જરૂર પડી જાય તમારી, જેમ કે આપણે કેમ જગ્યા દબાણમાં હોય તો લેવી પડે છે, તો એના કારણે કોઈ વસ્તુ તમારે ગવર્મેન્ટને જોતી હોય તો કમ્પેન્સેશન આપવું પડે એડવાન્સમાં, મીન્સ કે તમને એટલા પૈસા કે જે પણ એની રિસોર્સિસ હોય એની ઇક્વલ તમારે અમાઉન્ટ તમને પે કરવી પડે.
તો જે કોન્સ્ટિટ્યુશન બંધારણ હતું ફ્રાન્સવાળું, એ ડિક્લેરેશન આ જે પહેલું પેજ છે એનાથી શરૂઆત થાય છે. રાઇટ્સ ઓફ મેન એન્ડ ઇટ્સ સિટીઝન્સ. રાઇટ જેવા કે રાઇટ ટુ લાઈફ, ફ્રીડમ ઓફ સ્પીચ, બોલવાનો અધિકાર, ઓપિનિયન, તમારો પોતાનો કોઈ ઓપિનિયન હોય એ આપી શકો છો, ઇક્વાલિટી બિફોર લો, નિયમ સામે બધા સરખા. આ એક પ્રકારથી નેચરલ અને ઇનએલિનેબલ રાઇટ્સ છે. તમારી પાસેથી કોઈ અનિવાર્ય ના હોય ત્યાં સુધી એને છીનવી ના શકે. ઓકે, એન્ડ ધેટ ઇઝ દે બિલોંગ ટુ ઈચ હ્યુમન બિંગ બાય બર્થ. બધાને બાય જન્મથી મળી જાય, જેમ આપણા દેશમાં મળે છે, અને કોઈ આને લઈ શકે નહીં. ડ્યુટી ઓફ સ્ટેટ છે, જે શાસન કરે છે, એની જવાબદારી છે કે બધાના જે નેચરલ રાઇટ્સ છે એની પ્રોટેક્શન આપે, સેફટી આપે, સિક્યોરિટી આપે. કોઈનું એનાથી વંચિત થઈ જતું હોય તો એ સ્ટેટનો વાક કહેવાશે. રિવોલ્યુશનરી જર્નલિસ્ટ છે આ ભાઈ જીન પોલ મરાટ. એમણે કમેન્ટ કરી, એના ન્યૂઝપેપર છે ધ ફ્રેન્ડ ઓફ ધી પીપલ, દોસ્તાર, તમારા મિત્રો, માણસોની, જનતાનું મિત્ર, લામીદુ પીપલ ફ્રેન્ચમાં નામ છે. એણે જે કોન્સ્ટિટ્યુશન બનાવવામાં આવ્યું છે નેશનલ એસેમ્બલી દ્વારા, એના ઉપર કમેન્ટ કરી કે ટાસ્ક જે આપ્યો છે કે રિપ્રેઝન્ટેશન માટેનો, લોકોનું રિપ્રેઝન્ટેશન કરવા માટે, એક અમીરોને જ આપ્યો છે. ગરીબનું શું? ઓપ્રેસ જે દબાઈ ગયેલા લોકો છે એમનું શું? એ લોકોનું જ કંઈ ઇમ્પ્રુવમેન્ટ થવાનું નથી, ફક્ત આવા પીસફુલ પ્રોટેસ્ટ કર્યા કરશે. તો અહીંયા આપણી પાસે પ્રૂફ છે કે પૈસો હોય ને તો તમે નિયમને પણ ઇન્ફ્લુઅન્સ કરી શકો, એને પ્રભાવિત કરી શકો છો. અને આ લોસ છે ને એટલા દિવસ જ ચાલશે જ્યાં સુધી એને પીપલ માનશે, જનતા માનશે. જ્યારે એ લોકોનું જોઠાણું પકડાઈ જશે એટલે અમીરો જોડે પણ એવો જ વર્તાવ થશે જેવો રાજા જોડે થયો હતો. જે આર્ટિસ્ટે લી બાર્બિયર 1790માં ચિત્ર બનાવે છે, એની અંદર ઘણા બધા સિમ્બોલ્સ યુઝ કરેલા છે, જેમ કે આ સાંકળ છે ચેનવાળી, પછી આ ત્રિકોણની અંદર આંખ છે, પછી આ હાથમાં છે, પછી આ મોટું એવું તમને દેખાય છે. તો એ બધાનો મિનિંગ શું છે, શું કામ યુઝ કરવામાં આવ્યો? તો પોલિટિકલ સિમ્બલ્સ છે. એ ટાઈમમાં મેજોરિટી લોકો વાંચી શકતા નહોતા, લખી શકતા નહોતા, એટલે ઇમેજ અને સિમ્બોલના યુઝથી એ વસ્તુને લોકો સુધી કમ્યુનિકેટ કરવા માટે, વાતચીત પહોંચાડવા માટે, ઇમ્પોર્ટન્ટ જે આઈડિયાઝ છે એ લોકોની નજરમાં આવી જાય એના માટે યુઝ કરવામાં આવતા હતા. તો પેઇન્ટરે જે ઘણા બધા સિમ્બોલ્સ યુઝ કરેલા છે ડિક્લેરેશન ઓફ રાઇટ્સના જે પેજની અંદર, એ આપણે સિમ્બોલને જોઈએ. ફોર એક્ઝામ્પલ અહીંયા છે ધ બ્રોકન ચેઇન, આનું નામ છે ધ બ્રોકન ચેઇન. ઓકે, તો આ ચેઇન જે છે એનો શું મતલબ છે, શું દર્શાવવા માંગે છે એ જોઈએ. તો ચેઇન આપણે કોને બાંધીએ? જેને પકડીને રાખવા હોય, જેમ કે સ્લેવ છે, ગુલામ છે. ફેટર છે એટલે એક પ્રકારથી બંદી બનાવેલા છે. ઓકે, તો બ્રોકન ચેઇનનો મતલબ કે હવે તમે એક્ટ ઓફ બીકોમિંગ ફ્રી, આઝાદ છો, તમે સ્વતંત્ર છો, ઘૂમી શકો છો ગમે ત્યાં, તમને કોઈ રોકવા વાળું છે નહીં. પછી જે આ તો છે આપણા ગુજરાતીઓને ઘણી બધી વાર્તાઓમાં સાંભળેલું છે કે એક લાઠી હોય તો એને કાપવી, તોડવી ઇઝીલી છે, પરંતુ જો ગ્રુપમાં હોય તો તમે એને આખું બંડલને તોડી ના શકો. તો એવી જ રીતે એ જે એકતાની વાત કરવામાં આવે છે, સ્ટ્રેન્થ લાઇઝ ઇન યુનિટી, તમારી જે એકતામાં છે એમાં જ શક્તિ છે. શક્તિ મેં એકતા હૈ, એકતા મેં શક્તિ, એ ટાઈપના આપણા ભારતના આઝાદી વખતે પણ આ બધા નારાઓનો ઉપયોગ કરેલો છે. સ્વતંત્ર કહેવાય ને કે ડાયવર્સિટી ઇન યુનિટી, જેનો ગુજરાતી અર્થ થાય છે વિવિધતામાં એકતા. પછી જુઓ આંખ છે ટ્રાયંગલની અંદર, જે રેડિએટિંગ કરે છે લાઇટ આજુબાજુ, તો એ આંખ બધું જોવે છે. એ આંખ જે છે એ નોલેજ છે, જ્ઞાન છે. હવે આંખ ક્યારે ખુલશે? જ્યારે એ પ્રકાશ જે છે, ક્લાઉડ, વાદળાઓ હશે, એને હટાવીને એકદમ ખુલ્લું થઈ જશે. તમારી પાસે જ્ઞાન હશે તો એ જે અંધકાર છે એને દૂર કરશે. તો એનો એક સિમ્બોલિક મિનિંગ છે એવો. પછીનો જે સિમ્બોલ છે ને આ ટાઈપનો છે, સેપ્ટર કહેવામાં આવે છે, રાજદંડ હાથમાં રાખે, ઓર્નામેન્ટલ સ્ટાફ કેરીડ બાય રૂરલ્સ. તો આ એક પ્રકારથી રોયલ પાવરનો સિમ્બોલ છે. પછી સ્નેક બાઇટિંગ ઇટ્સ ટેલ ટુ ફોર્મ અ રિંગ, એક વીંટી જેવું બનાવે છે, એમાં સાપ એની જ પૂંછડીને ખાય તો દેખાડે છે. તો સિમ્બોલ ઓફ ઇટર્નિટી, અ રિંગ હેઝ નાઇધર બિગિનિંગ નોર એન્ડ, મીન્સ કે કોઈ શરૂઆત નથી ને કોઈ એનો એન્ડ નથી. ઇટર્નિટી મીન્સ કે શાશ્વત, અમૃત્વ જેવું. ચોક્કસ મિનિંગ જો હોય તો અનંતકાળ સુધી, મરણોત્તર જીવન, અનંતતા. ઓકે, તો આ અલગ અલગ સિમ્બોલ્સ આમાં યુઝ કરવામાં આવે છે. બીજા હજી છે રેડ ફિરજિયન કેપ. આ જે ફ્રિગિયન જે દેખાડે છે ને એક પ્રકારની જગ્યા છે, અને જે કેપ છે, ટોપી, એ લોકો જે ગુલામ હતા એ લોકો પહેરે છે જ્યારે એ લોકો આઝાદ થાય છે ત્યારે. પછી જે આપણો કેસરી સફેદ લીલો છે એ રીતે બ્લુ વ્હાઇટ રેડ છે. બ્લુ વ્હાઇટ એન્ડ રેડ ધ નેશનલ કલર્સ ઓફ ફ્રાન્સ, આપણા જેમ કેસરી સફેદ લીલો છે એ રીતે. ઓકે, પછી આ જે વિંગ વુમન છે, મસ્ત ક્યુટ વિંગ વુમન, એ શું દેખાડે છે? પર્સોનિફિકેશન ઓફ ધી લો, નિયમ જે છે એનું એક પ્રકારથી આપણે કેમ ભારત આપણે એને માતા તરીકે દેખાડીએ છીએ,
એઝ અ એક ફિમેલ જેન્ડર તરીકે એને સંબોધિત કરીએ છીએ, એવી રીતે કાનૂનનું એક સિમ્બોલિક નામ છે, નામ નથી, ફિગર છે. પછી છે લો ટેબ્લેટ. ધ લો ઇઝ ધ સેમ ફોર ઓલ. લો બધા માટે ઇક્વલ છે, એટલે આ એનો સિમ્બોલ છે. આમાં એક્ટિવિટી આપવામાં આવી છે, તમને પૂછે છે લિબર્ટી, ઇક્વાલિટી અને ફ્રેટર્નિટી આ 3 વર્ડનો અર્થ થાય છે સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારો. તો આમાંથી કઈ વસ્તુ જે સિમ્બોલ છે તમને એ દર્શાવે છે? તો લિબર્ટી એટલે તો એક જે આ ચેન છે એ લિબર્ટીને દર્શાવે, આઝાદી. પછી આ ભાઈચારોને દેખાડે, એકતા હોય એને. ઓકે. અને ઇક્વાલિટી બાયસ જે અહીંયા છે ટેબ્લેટ, બધા માટે ઇક્વલ છે, તો એ એનો નિયમ છે. ઓકે. પછી ક્વેશ્ચન છે 2, એક્સપ્લેન ધ મિનિંગ ઓફ ધ પેઇન્ટિંગ. જે પેઇન્ટિંગ આપવામાં આવી છે ડિક્લેરેશન ઓફ રાઇટ્સ ઓફ મેન એન્ડ સિટીઝન, એમાંથી તમે સિમ્બોલ જસ્ટ છે એને જોઈને શું કહી શકો છો? એ તમારે આ જે ફિગર આપવામાં આવી છે મોટી જબર અહીંયા, આને જસ્ટ ઓબ્ઝર્વ કરો. આમાં ફિગર તમને શું સમજાવવામાં આવે છે એ તમારે જવાબ લખવાના છે. કમ્પેર ધ પોલિટિકલ રાઇટ્સ વિચ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ 1791 જે સિટીઝન્સને મળે છે આર્ટિકલ 1 થી 6 ની અંદર, તમે જે મેં સમજાવ્યા બધા આર્ટિકલ એના વિશે પૂછે છે. અને આર ધ ટુ ડોક્યુમેન્ટ્સ કન્સિસ્ટન્ટ, મીન્સ કે બધાની વચ્ચે કોઈ સમાનતા છે કે નથી એ તમારે જોઈને કહેવાનું છે. ઓકે. પછી આ જે કોન્સ્ટિટ્યુશન લાગ્યું તેનાથી વધારે ફાયદો કોને થાય છે, કોણ ડિસેટિસ્ફાઈડ છે? પછી જેમ બોલો જર્નલિસ્ટ કહેતો તો મરાઠ કે આ ફ્યુચરમાં હજી કંઈક નવું થશે તો એ શું થશે? પ્લસ આજુબાજુના દેશ છે, રશિયા છે, ઓસ્ટ્રિયા છે, હંગેરી છે, સ્પેન છે, તો એની અંદર પણ મોનાર્કીસ છે, તો હવે ત્યાં પણ લોકો આનો વિરોધ કરશે, એટલે એ રીતે ત્યાં શું અસર થઈ શકે છે, તો તમે એનો પણ શોધન કરો, એનાલિસિસ કરો. હવે ફ્રાન્સ જે છે ને મોનાર્કીને સાવ નાબૂદ કરી દેશે અને રિપબ્લિક બનશે, મીન્સ કે લોકો પબ્લિકનું જે શાસન હશે. મોનાર્કી ગઈ, હવે લોકશાહી આવશે. હવે જે નેશનલ એસેમ્બલી આવી ગઈ, રાજાએ સહી કરી દીધી લુઈ સોલ્વાએ કે ભાઈ હું આના કોન્ટ્રાક્ટમાં આવી ગયો છું, પરંતુ સાથે સાથે એ છે ને કપટી વેળા કરતો હતો, મીન્સ કે સિક્રેટ નેગોશિએશન્સ, મીન્સ બાજુનું જે રાજ્ય હોય પ્રશિયા, એના રાજા સાથે થોડી ગુપ્ત ચાલ રમતો હતો. એની સાથે સાથે બીજા નેબરિંગ સ્ટેટ્સ જે કન્ટ્રીઝ હતા એ પણ ચિંતામાં હતા કે ફ્રાન્સમાં શું થઈ રહ્યું છે, આના કારણે આપણામાં પણ લોચા પડી શકે છે, આપણી જનતા પણ ઉગ્ર આંદોલન કરી શકે છે, એટલે એ લોકોએ ટ્રુપ્સ મોકલવાનો પ્લાન શરૂ કર્યો. પરંતુ એ થાય એના પહેલાં જ સમર 1789માં જે નેશનલ એસેમ્બલી છે એણે વોર જાહેર કરી દીધું એપ્રિલમાં 1792ની અંદર રશિયા અને ઓસ્ટ્રિયાની વિરુદ્ધ. હજારો વોલેન્ટિયર્સ મળી ગયા એઝ અ જોઈન આર્મીમાં જોઈન થવા માટે. પ્લસ એનું રીઝન એવું હતું કે લોકોનું યુદ્ધ છે આ, એ રીતે કોની અગેન્સ્ટ? રાજાઓ અને એમની જે એરિસ્ટોક્રેસીસ છે, એમની જે આ શાસન પદ્ધતિ છે એના વિરુદ્ધ. આખા યુરોપમાં લોકો ગીત ગાતા, માર્સિલેઇઝ, આ એમનું પેટ્રોટિક સોંગ છે, આપણું જેમ નેશનલિસ્ટ સોંગ હોય છે જનગણ મન, એવી રીતે વંદે માતરમ છે, એવી રીતે એમનું નામ છે માર્સિલેઇઝ. આપણે એનું વધારે જોઈએ ડિટેલમાં શું છે એ પણ જોઈશું. કોણે કમ્પોઝ કર્યું છે? પોઈટ હતા રોગ્સ ડી ઇસ્લે. આપણે ગુજરાતીમાં ઇંગ્લિશ જે બોલીએ ને એ ફ્રાન્સની ભાષામાં થોડુંક અલગ હોય છે, એટલે આપણે જે વાંચીએ એ એકચ્યુઅલી એમનો પ્રોનાઉન્સિએશન એ રીતે નથી થતો. આ પહેલી વાર જે છે ને ક્યારે ગાવામાં આવ્યું હતું, જે મર્સિલ્સ જે એરિયા છે ને ત્યાંના લોકો જે વોલેન્ટિયર્સ અંદર ગયા હતા પેરિસમાં, ત્યારે આ લોકોએ ગાયું હતું ને એના ઉપરથી એનું નામ પડેલું છે. તો માર્સિલીઝ હવે ફ્રાન્સનું નેશનલ એન્થમ પણ છે, આપણું જનગણ મન છે એ રીતે. તો આપણે એના વિશે થોડીક ડિટેલ જોઈએ. હવે જો સોંગ છે ને આપણે સાંભળીએ, બહુ મસ્ત છે. જે રિવોલ્યુશનરી વોર થયો ને એના કારણે ખૂબ મોટો લોસ જાય છે, ઇકોનોમી થોડીક અઘરી પડી જાય છે લોકો માટે, કેમ કે મેન્સ જે પુરુષ હોય બધા ફાઇટિંગ કરવા ગયા હોય, તો ઘરમાં વુમન રહે છે ખાલી, એમણે કમાવાનું પણ ખરું, ફેમિલીનું ધ્યાન પણ રાખવાનું, એટલે
એ ટાઈપની પોપ્યુલેશન હવે કન્વિન્સ થવા લાગી કે હવે રિવોલ્યુશન જે થયું હતું ફ્રાન્સિસ ક્રાંતિ શરૂઆત એને થોડુંક પુશ કરીને આગળ લઈ જવાની જરૂર છે. એઝ ધ જે કોન્સ્ટિટ્યુશન બનેલું ને 1791માં એણે ખાલી રાઇટ્સ અધિકાર આપ્યા તો કોને આપ્યા? અમીર લોકોને આપ્યા છે. ધીરે ધીરે નવા પોલિટિકલ ક્લબ્સ છે ને એ ફેમસ થતા જાય છે અને લોકોની જે વાતચીત છે ડિસ્કસ કરવાની ગવર્મેન્ટની પોલિસીઝમાં કે પોતાની એક અલગ ટાઈપની એક્શન ફોર્મ કરવા માટેની પ્લાનિંગ કરવા માટે આ ક્લબ ફેમસ થવા લાગ્યા. તો આમાંથી એક સક્સેસફુલ જે ક્લબ હતું ને એમાં જેકોબિન એનું નામ હતું. એનું નામ જે છે ને ફોર્મર કન્વેન્ટ. કન્વેન્ટ એટલે શું થાય? કન્વેન્ટ એટલે એક પ્રકારથી આપણે જેમ પૂજારી હોય મંદિરમાં એ રીતે ગ્રુપ ઓફ પ્રીચર્સ કહેવાય છે, જેને એક્ઝેક્ટ કહું તો પ્રીસ્ટ. ઓકે, રિલિજિયસ બ્રધર્સ, રિલિજિયસ સિસ્ટર્સ, મંક્સ ઓર નન્સ. તો સાધુ ટાઈપના જે ક્રિશ્ચિયનમાં હોય એ ટાઈપના, ઓકે, ચર્ચમાં. તો પેરિસના જે ફોર્મર કન્વેન્ટ હતા એમના નામ ઉપરથી પડેલું છે. લેડીઝ પણ થોડી ઘણી એક્ટિવ થવા લાગી, એમને પણ પોતાના નાના ક્લબ્સ બનાવવાના શરૂ કર્યા. તો આપણે એની એક્ટિવિટીઝ અને ડિમાન્ડ વિશે પણ આમાં ચેપ્ટરમાં જોવાના છીએ. હજી જેકોબિન ક્લબમાં મેઇનલી કેવા લોકો હતા? જે લેસ પ્રોસ્પરસ સેક્શન કહેવાય સોસાયટીનું, જેની પાસે ઓછો પૈસો હોય, જેમાં દુકાનવાળા આવે, આર્ટિસન્સ આવે, કોઈ ઘડિયાળ બનાવવાવાળા, કોઈ બૂટ બનાવવાવાળા, કોઈ કેક બનાવવાવાળા કે પ્રિન્ટરવાળા, કોઈક ડેઇલી કામ કરતા હોય પગાર ઉપર એવા. તો આનો જે લીડર હતો ને મેક્સિમિલિયન રોબેસ્પેરી હતો. રોબેસ્પેરી એનો ફોટો જોઈએ તો આ સ્માર્ટ પર્સન જે છે મેક્સિમિલિયન રોબેસ્પેરી એ છે. ઓકે, ઘણા બધા એવું પણ વિચારવા લાગે કે આપણે હવે લાંબી પટ્ટીવાળા ટ્રાઉઝર પહેરવાનું શરૂ કરી દઈએ, જે નોર્મલી જે ફેશનેબલ સેક્શન છે સોસાયટીનો, પૈસાવાળો નોબલ્સ, એનાથી અલગ લાગશે. એ લોકો કેવું પહેરતા? ની બ્રીચીસ. કેવું દેખાય છે? એ સમથિંગ લાઈક આવું દેખાય છે. ઓકે, નીચે મોટા શૂઝ હોય ને અંદર જતું રહે. અને આ લોકોની વિચારધારા કેવી હતી? કેવું કપડાં પહેરવાની વાત કરતા હતા? એ લોકો આમ કહેતા હતા કે આપણે આવા લોંગ ટ્રાઉઝર્સ પટ્ટીઓવાળા પહેરશું. અ સેન્સ ક્લટર કપલ, જો કપલ છે આવું, એ લેડીઝ એન્ડ જેન્ટ્સ. આ જે સેન્સ ક્યુલોટસ કપલ છે ને એ કોણ હતા એકચ્યુઅલીમાં ખબર છે? જે જેકોબિન્સના માણસો હતા ક્લબમાં કામ, એ લોકોને પોતે એઝ એ નામથી બોલાવતા હતા. અને એનો મતલબ થાય જે ની બ્રીચીસ નથી પહેરતા. મીન્સ કે જે આપણે ઉપર ફોટો જોઈએ કે પૈસાવાળા કેવા કપડાં પહેરતા, અંદર બૂટમાં નાખી દે એ ટાઈપનું. તો એ ના હોય, એ લોકોના આ નામથી જાણીતા થયા. ઓકે, લોઅર સેક્શન કહી શકીએ આપણે. તો આ એક પ્રકારથી એમનો પાવર હતો જે ઉપરવાળા ક્લાસનો, રીચ પૈસાવાળાનો, એનો એન્ડ થવાની શરૂઆત હતી. પ્લસ એ લોકો લાલ ટોપી પણ પહેરતા, જે એક આઝાદીનો, લિબર્ટીનો સિમ્બોલ હતો. પરંતુ હજી છોકરીઓને અલાઉડ નથી, વુમનને અલાઉડ નથી. આ પેઇન્ટિંગ છે ને એ નૈની વેલિયન લિબર્ટી, આ એક પ્રકારથી એવું રેરેસ્ટ પેઇન્ટિંગ છે જેમાં વુમન આર્ટિસ્ટે આને ડ્રો કરેલું છે. રેવોલ્યુશનરી ઇવેન્ટ વખતે આવું ઘણીવાર થતું કે જે વુમન કામ કરતું આવા પેઇન્ટર જોડે, તો એ લોકોનું એક્ઝિબિશન થતું હતું સલોનમાં, વિચ વોઝ જે દર વર્ષે 2 વર્ષે યોજાતું રહેતું હતું. અને આની અંદર જે ફિમેલ ફોર્મ સિમ્બોલાઇઝ કરે છે આઝાદી માટેનો, તો તમે જુઓ છો જે રેડ કેપની વાત કરી એ હા, પણ વુમનને તો હજી અલાઉડ છે જ નહીં. સ્ટીલ એક એક્ઝામ્પલ અહીં આપને મળી ગયું કે આવું એક પણ પોસિબલ થયું વુમન આર્ટિસ્ટ માટે. તો આ જ એક પ્રોસેસમાં 1792માં સમર એપ્રિલ ટાઈપ જેકોબિન એક વિદ્રોહ પ્લાન કરે છે, જેની અંદર લાર્જ નંબર ઓફ પાર્શિયન્સ જે ગુસ્સે હતા ઓલરેડી. મીન્સ કે એક તો ડિમાન્ડ પ્રમાણે સપ્લાય હતી નહીં જે ખાવા પીવાની છે, અને એની કિંમત પણ વધારે હતી એના કારણે. તો ઓગસ્ટ 10, 1792માં એ લોકો પેલેસ ઓફ ધી ટ્યુલરીસ, આ જે દેખાય છે ને ફેન્ટમ ઓફ પેલેસ છે, આપણે ટ્યુલરીસ જેની વાત કરી, લિસ ટ્યુલરીસ, એ પેલેસની વાત કરે છે. ઓકે, જસ્ટ ફોટો તમને આઈડિયા માટે છે. તો એને આખું અંદર ઘૂસી જાય છે, અંદર તુફાનની જેમ. પ્લસ એના જે કિંગ્સના બોડીગાર્ડો એમને મારી નાખે છે, મસકર્ડ, એન્ડ હેલ્ડ ધ કિંગ હિમસેલ્ફ. કિંગને જે રાજાને હોસ્ટેજ તરીકે મીન્સ કે અગવા કરી લે છે કલાકો સુધી. પછી જ્યારે એસેમ્બલી વોટ કરીને આખી જે રોયલ ફેમિલી છે એને જેલમાં ભરી દે છે. પછી ઇલેક્શન થાય છે, અને હવે પછી 21 વર્ષની ઉપરના બધા, જે હાલ આપણે 18 છે એ પહેલાં 21 હતી, તો એ જ સિસ્ટમ પ્રમાણે પૈસા હોય કે ના હોય બધાને અધિકાર આપી દીધો વોટ માટે. પ્લસ નોટ કરજો, વુમનને હજી આપ્યું નથી, મેન ઓનલી. જે નવી એસેમ્બલી બને ને એને કન્વેન્શન કહેવામાં આવે છે. 21 સપ્ટેમ્બર 1792માં મોનાર્કી, રાજાશાહી એન્ડ થાય છે. ફ્રાન્સ રિપબ્લિક બને છે. રિપબ્લિક એટલે એવા ટાઈપની ગવર્મેન્ટ જેની અંદર પબ્લિક જ ગવર્મેન્ટના હેડને અથવા જે પણ બધા કાર્યકારી નેતાઓ છે એમને ચૂને છે, ઇલેક્ટ કરે છે. હેડ સાથે રાજાઓ જે વારસાગત પોસ્ટ હતી એ જતી રહેશે, હેરિડેટરી. પછી ભલે ને નેતા લોકો પોતાનામાં વારસાગત ચલાવે, અલગ વસ્તુ છે, પણ પબ્લિક એમને ચૂનશે. તો આવી રીતે તમે બીજા કોઈ કન્ટ્રીઝ વિશે પણ જાણો, એણે ક્યારે આઝાદ થયા, ક્યારે એ લોકો રિપબ્લિક બન્યા છે, થોડુંક રિસર્ચ કરો, મજા આવશે.
और जो लुई 16वां था उसको फांसी की सजा दे गई है ट्रेजन। ट्रेजन का मतलब होता है बिट्रेयल ऑफ वंस ઓન કન્ટ્રી, આપણા પોતાના દેશ સાથે દગો કરવો। 21 જાન્યુઆરી 1793, અહીંયા જુઓ 1792, જાન્યુઆરી 1793, 21 જાન્યુઆરી એક્ઝિક્યુટેડ કરવામાં આવે છે, ફાંસી લટકાડી દેવામાં આવે છે। પ્લેસ ડી લે કોનકોર્ડે, આપણે એનું જગ્યા જોઈ લઈએ। સાથે સાથે જે રાણી બેન હતા એમને પણ થોડાક સમયમાં એ જ સજા આપવામાં આવે છે, મેરી એન્ટોનિએટે। ઓકે, આ આપણે જોઈ લઈએ શું છે। આ એ જગ્યા છે પ્લેસ ડી લા કોનકોર્ડ, જ્યાં ભાઈને સજા આપવામાં આવેલી હશે। એકદમ અત્યારે તો ફેમસ જગ્યા બની ગયું એટલે ટુરિસ્ટ પ્લેસ બની જાય છે। ઓકે, ઇમ્પોર્ટન્ટ જગ્યા હોઈ શકે છે લોકોની દેશની હિસ્ટ્રી માટે। તો આ પ્રકારથી ફ્રાન્સ રિપબ્લિક બન્યું છે। હવે આગળની જે પ્રોસેસ છે બીજી શું થઈ એના વિશે વાત કરીએ। હવે જે આ જેકોબિન ક્લબનો હેડ લીડર હતો મેક્સિમિલિયન રોબેસ્પીરી, હવે એનો રોલ આવશે। કેવો ક્રૂલ બને છે ને, શાસન પાવર આવે ને હાથમાં એટલે લોકો કેવા શાણપટ્ટી દેખાડવા લાગે ને એ તમને અહીંયા જોવા મળશે। તો એ જે મિસ્ટર મેક્સિમિલિયન રોબેસ્પેરી છે એનો ટાઈમ 1793 થી 94 સુધીનો એકદમ ફિયરફુલ ટાઈમ હતો, ટેરરવાળો, આતંકવાળો। કઈ ટાઈપનો આતંક? એકદમ સિવિયર કંટ્રોલ રાખે, લોકો ઉપર કંટ્રોલ, પનિશમેન્ટ, સજા આપ્યા કરે। હવે એ જે કોઈને પણ પોતાનો દુશ્મન તરીકે જોવે, રિપબ્લિકનો દુશ્મન તરીકે, જેમ કે જૂના નોબલ્સ હતા, ક્લર્જી હતા પહેલા અને બીજા એસ્ટેટવાળા, પ્લસ બીજી કોઈ ઓપોઝિશન પાર્ટીના લોકો હોય કે પોતાની પાર્ટીમાં કોઈ એમનો એગ્રી ન થતું, વિરોધ કરતું હોય તો બધાને અરેસ્ટ કરે, એમને સજા આપે, જેલમાં પૂરી દે અને રિવોલ્યુશનરી ટ્રાઇબ્યુનલ દ્વારા એમને સજા પહોંચાડી દે। ઓકે, અને જો કોર્ટ એમને ફાઉન્ડ કરે કે આ ભાઈ વાક છે એમનો, તો ડાયરેક્ટ એમને ગ્યુલોટીન કરી દે। ગ્યુલોટીન શું છે એ તમને દેખાડું। આ જે દેખાય છે ને, બે પોલની ઉપર એક બ્લેડ, અહીંયા તમારું માથું ને નીચે પડે એટલે તમારું માથું સડથી ધડથી અલગ થઈ જાય, તો આવી સજા આપવામાં આવતી। અને જે ભાઈએ ગોત્યું ને એના નામ ઉપરથી એ ડિવાઇસનું નામ પડ્યું કે ભાઈ ગળો કાપવાનું ગુલોટીન। કહેવાય ને કે સારા કામ કરવાના વિચારમાં એટલા બાદમી લોકો એક્સ્ટ્રીમ સુધી પહોંચી જાય ને, તો આ એનું એક્ઝામ્પલ છે। રોબેસ્પેરીએ ગવર્મેન્ટ જે હતી નવા લો બનાવવા લાગ્યું, સીલિંગ લગાડી દીધી કે આટલું વેજીસ મળવું જોઈએ, આટલી પ્રાઇસ હોવી જોઈએ કોઈ પણ વસ્તુની, બધાને માંસ અને બ્રેડ જે આપવામાં આવતું રેશન કાર્ડ તરીકે આપણે કેમ આપે છે એ રીતે રાશનમાં આપવા માંડ્યું, એમ બધાને ફિક્સ। પછી જે ખેડૂતો એમને પોતાનું ગ્રેઇન છે સિટીઝમાં લઈને એક જ ભાવ, ફિક્સ કરેલો ભાવ છે એટલામાં જ વેચવાનું, વધારે ઘટાડે કાંઈ નહીં, બધાને સરખો ભાવ મળશે। પછી જે વ્હાઇટ ફ્લોર આપણે મેદો કે એનો યુઝ કરવાનું ના પાડી દીધી, બધાને પ્લેન ઇક્વલ બ્રેડ મળશે જે આખા ઘઉંની બનેલી હશે। પછી ઇક્વાલિટીને જેટલું બની શકે એટલું ટ્રાય કરે છે પ્રેક્ટિસ કરાવવાની, ફોર્મ ઓફ સ્પીચમાં, એડ્રેસમાં, બધે। કઈ રીતે કે જે સર અને મેડમની જૂની ભાષા હતી એ લોકોની, એની જગ્યાએ બધાને સિટીઝન તરીકે જ જાણવાના। પછી ચર્ચીસને બંધ કરી દીધી, એની જગ્યાએ ચર્ચમાં ઓફિસીસ અને જગ્યા એક પ્રકારથી સ્ટોરેજ હાઉસ જેવું બનાવી દીધું। પણ કોઈ પણ વસ્તુની એક લિમિટ હોય, એટલે એની પોલિસીઝના કારણે એના સપોર્ટર પણ હવે એનાથી સજા માફ થઈ ગઈ, હવે બહુ થયું ભાઈ તારું એમ। અને ફાઇનલી 1794 જુલાઈમાં ભાઈને અરેસ્ટ કરીને ગુલોટીન, જે બધાને અત્યાર સુધી સજા અપાવીને એને પણ એ સજા આપી દે છે, એટલે એનું પણ એન્ડ થઈ જાય છે હવે। તો જેકોબિન પછી એક ડિરેક્ટરી રૂલ્સ આવે છે ફ્રાન્સમાં, જ્યારે જેકોબિન ગવર્મેન્ટ પડી જાય છે એટલે પાછા વેલ્થીયર જે મિડલ ક્લાસ લોકો છે એ પાવર ઉપર આવી જાય છે। પ્લસ જે નવું બંધારણ બનાવવામાં આવે છે જેની અંદર નોન પ્રોપર્ટી સેક્શનને વોટ આપવાની મનાઈ કરી દે છે પાછા, જેમની પાસે કોઈ પ્રોપર્ટી નથી એ લોકોને પાછા ના પાડી દે છે। આ સિસ્ટમની અંદર 2 લેજિસ્લેટિવ કાઉન્સિલ બનાવે છે અને એની અંદર એક ડાયરેક્ટરી અપોઇન્ટ કરવામાં આવે છે જે એક 5 મેમ્બરની એક્ઝિક્યુટિવ કમિટી જેવું હોય છે। આનું કારણ એવું કે કોઈ જેકોબિન જેવા એક માણસના હાથમાં આખો પાવર ના આવી જાય એક્ઝિક્યુટિવનો, એટલે અલગ અલગ હાથમાં આપી દે છે। પરંતુ ડિરેક્ટર્સ પોતાની અંદર જ કાઉન્સિલમાં જ બાધાબાધી કર્યા કરે અને એના કારણે એને ડિસમિસ કરી દેવી પડે છે। તો આ જે ઇન્સ્ટેબિલિટી આવીને એના કારણે મિલિટરી ડિક્ટેટર આપણો નેપોલિયન બોનાપાર્ટ એ ફાયદો લઈ જાય છે અને પોતાનો ઉદય થવાનો એનો રસ્તો એને મળી જાય છે। નેપોલિયન બોનાપાર્ટનો ફોટો જોવો છે, આ એનો ફોટો છે અને એણે 1804 થી લઈને 1814 સુધી શાસન કર્યું, ફ્રેન્ચનો એક પ્રકારથી એમ્પરર બની જાય છે પાછો, મોનાર્કની જેવું। એન્ડ અગેન બ્રીફલી ઇન 1815 જે 100 દિવસની અંદર એનું આખું કામકાજ છે। તો આ નેપોલિયન બોનાપાર્ટ છે, આવા ફોટા વધારે ફેમસ છે એનો, આ વાળો ફોટો વધારે છે પેઇન્ટિંગ વાળો, બાકી આ એનો રિયલ થોડાક લુક જુઓ તમે, સેમ દેખાય છે। તો એક સારો એવો યોદ્ધા કહી શકીએ એના ટાઈમનો, જે ફ્રેન્ચ રિવોલ્યુશનમાં એનું શાસન બનાવી લે છે ફ્રાન્સમાં। પરંતુ
આ બધા જે ચેન્જીસ આવે ને ફોર્મ ઓફ ગવર્મેન્ટમાં ફ્રીડમ છે, ઇક્વાલિટી છે, ભાઈચારો છે, તો આ આઈડિયાઝ છે લોકોને મોટિવેટ કરવા લાગ્યા, અલગ અલગ નવા આઈડિયાઝ માટે પ્રેરિત કરવા લાગ્યા ફ્રાન્સમાં અને ઓલ ઓવર યુરોપમાં, જે આગળની સદીઓમાં ખૂબ જ મોટો રોલ ભજવવાનો છે. પછી આ જે રિવોલ્યુશનરી જે નવી ગવર્મેન્ટ આવે ને એ પોતાના લોકોમાં પોતાની પ્રત્યે લોયલ્ટી આવે, એક પ્રકારથી વફાદારી આવે, એના માટે નવા પેતરાબાજી કરતા રહેતા હોય છે. એમાંનું આ એક છે, આવા મોટા ફેસ્ટિવલ કરે, બધાને સરખા કપડાં પહેરાવી દીધા છે અને એ ટાઈપનું મોટા પિલાર્સ છે. તો આવા નવા એક્સપેરિમેન્ટ કરતા રહે છે પોતાની પ્રત્યે વફાદારી વધારવા માટે. તો જે એકાદ રિવોલ્યુશનરી જર્નલિસ્ટ હતા, મીન્સ કે પત્રકાર કેમિલી ડેસમોલિન્સ, એમણે 1793માં લખ્યું હતું જેકોબિનના સમયમાં, જેમાં લખ્યું અને થોડાક સમય પછી એને રીન ઓફ ટેરર જે હતો, ફિયરવાળો સમય, જેકોબીને ડાયરેક્ટ એમને એક્ઝિક્યુટ કરી નાખ્યા, મારી નાખ્યા. ઓકે, ફાંસીએ ચડાવી દીધા. તો એનું કેવું એમ હતું કે ઘણા લોકો એમ જ માને છે કે લિબર્ટી એક બાળક જેવું છે જેને થોડું મોટું થવા દેવું પડે ડિસિપ્લિન સાથે, પછી એક મેચ્યોરિટીમાં એને મોટું કરવામાં આવે છે ડિસિપ્લિન જોડે. પરંતુ રિયાલિટીમાં એ વસ્તુ એનાથી અલગ છે એવું એ કહે છે. લિબર્ટી શું છે? ખુશી છે, કારણ છે, સમાનતા છે, જસ્ટિસ છે, ન્યાય છે. જે ડિક્લેરેશન ઓફ રાઇટ્સ છે એની અંદર આ વાત કરેલી છે. તમારે બધા તમારા દુશ્મનોને 1 by 1 ફસાઈને પૂરા કરી દેવા છે, મારી નાખવા છે. તમે આનાથી મૂર્ખાપણી વસ્તુ ક્યારેય સાંભળી છે જિંદગીમાં? વુડ ઇટ બી પોસિબલ ટુ બ્રિંગ અ સિંગલ પર્સન ટુ ધ સ્કેફોલ્ડ વિથઆઉટ મેકિંગ 10 more enemies? મીન્સ કે ફાંસીના માંચડે તમે લઈ જાઓ છો તો એનાથી તમારા 10 નવા દુશ્મન ઊભા થાય છે, કંઈ ફ્રેન્ડ્સ કે રિલેટિવ નથી ઊભા થતા. પરંતુ એના વિરોધમાં જે જેકોબિનનો મેન હતો રોબેસ્પીરી, એને 7 ફેબ્રુઆરી 1794માં એક વાત કરી છે. એની જે સ્પીચ છે ને એ ન્યૂઝપેપરમાં છપાણી હતી, લે મોનિટેર યુનિવર્સલ, એની અંદરનો એકાદો ભાગ અહીંયા દેખાડવામાં આવ્યો છે. શું કહે છે જોઈએ. ત્યાં એ પોતાની જે લોકોને મારી નાખવાની જે સિસ્ટમ છે પોતાના વિરોધીઓને, એની સફાઈ દેતો હોય એવું લાગે છે કે ડેમોક્રેસીને એસ્ટેબ્લિશ કરવા માટે, પીસફુલ રૂલ્સ સ્થાપિત કરવા માટે, નિયમ દ્વારા સરકાર ચલાવવા માટે પહેલાં તમારે વોર ચલાવવી પડશે. જે સ્વતંત્રતાની વિરુદ્ધ જે ટેરર છે, આતંકવાદ છે, એને પહેલાં ખતમ કરવો પડશે. આપણા ઇનેમીને ગમે ત્યાં ઘરમાં હોય કે બહાર, એને મારીને એમને ખતમ કરવા પડશે. ઇન ટાઈમ્સ ઓફ રિવોલ્યુશન ડેમોક્રેટિક ગવર્મેન્ટ ભલે શરૂઆતમાં થોડાક આતંક ઉપર તમને લાગે, પરંતુ આ આતંક એ નથી જે તમને દેખાય છે. આ જસ્ટિસ છે, જે ઇનફ્લેક્સિબલ કહી શકીએ આપણે. ઓકે, એન્ડ આનો જે યુઝ છે એ ફક્ત તમારી ફાધરલેન્ડ જે જન્મભૂમિ છે એની નીડ પૂરી કરવા માટે યુઝ કરવામાં આવે છે. ટુ કર્બ ધ એનિમીઝ ઓફ ધ લિબર્ટી, સ્વતંત્રતાના જે દુશ્મન છે એમને ટેરર વડે આપણે જો ખતમ કરી શકીએ તો એક પ્રકારથી એ રિપબ્લિકના ફાઉન્ડરનો અધિકાર છે. એટલે એ પોતાની વાતની સફાઈ દેતો એવું જ લાગે છે, પરંતુ રિયલીમાં આ વસ્તુ સારી નથી. એની પાસે પાવર આવ્યો છે મોનાર્કીથી થઈને, તો એણે એનો મિસયુઝ કર્યો છે. એના કારણે આખી સિસ્ટમ પાછી વિખાઈ ગઈ અને નેપોલિયન બોનાપાર્ટનો સમય આવી જાય છે. હવે ચેપ્ટરમાં આગળ આપણો જે સવાલ છે કે શું વુમનને રિવોલ્યુશનમાં કોઈ રોલ હતો? શું વુમન પોતાના માટે કોઈ એવું આંદોલન ચલાવેલું હતું? અહીં એક ફોટો છે પેરિશિયન વુમન, જે એના રસ્તા વેરેસેલ્સ છે ત્યાંથી જાય છે, જે બધા ગયા હતા એની સાથે. એની અંદર પિક્ટોરિયલ રિપ્રેઝન્ટેશન કરવામાં આવ્યું છે. 5 ઓક્ટોબર 1789ની જે તારીખ હતી, જે દિવસે કંઈ લોકો ઘૂસી ગયા હતા વર્સેલ્સના જે પેલેસની અંદર, તો એની સાથે જે કિંગને જોડે લાવે છે પેરિસ, તો એની આખી વાતચીત છે. તો સ્ટાર્ટિંગથી વુમનનો રોલ એક્ટિવ પાર્ટિસિપન્ટ તરીકે હતો. ઘણા બધા જે ચેન્જીસ આવે ફ્રેન્ચ સોસાયટીની અંદર, એમને આશા હતી કે એમનું જે ઇન્વોલ્વમેન્ટ છે આ બધી પ્રોસેસમાં, એના કારણે જે રિવોલ્યુશનરી ગવર્મેન્ટ આવશે એ લોકો કંઈક સારા એવા પગલાં લેશે એમની જિંદગી સુધારવા માટે. એન્ડ જે ઘણી બધી વુમન હતી આમાં થર્ડ એસ્ટેટની જ હતી, જે નાના મોટા કામ કરતી હતી પોતાના રોજિંદા જીવન નિર્વાહન માટે, જેમ કે લોન્ડ્રીનું કામ, ફૂલ વેચવાનું કામ, ફ્રૂટ વેચવાનું કામ, વેજીટેબલ વેચવાનું કામ, માર્કેટમાં જવાનું કામ, કોઈના ઘરે ડોમેસ્ટિક નોકરની તરીકે કામ કરવું પૈસાવાળાને ત્યાં. પ્લસ એમની પાસે કોઈ એજ્યુકેશન કે ટ્રેનિંગ જેવું તો હતું નહીં, ખાલી ફક્ત નોબલ જે ઉપરના ક્લાસના લોકો તો પૈસાવાળા, એમના છોકરીઓ જે હોય એ કોન્વેન્ટ સ્કૂલમાં ભણી શકતા હતા. એના પછી એના મેરેજ કરી દેવામાં આવે. ઓકે, પરંતુ જે વર્કિંગ વુમન હોય એમણે પણ પોતાની ફેમિલીનું ધ્યાન રાખવું પડતું. ખાવાનું બનાવવું, પાણી લાવવાનું, બ્રેડ માટે લાઇનમાં ઊભું રહેવાનું, ચિલ્ડ્રનને મોટા કરવાના. પ્લસ એ જે કામ કરે ને વર્કિંગ વુમન, એ લોકોને પૈસા પણ ઓછા મળતા જે મેન કામ કરતા હોય, પુરુષ કામ કરતા હોય એના કરતાં. એટલા માટે પોતાના વોઇસ, અવાજને ઉંચકવા માટે, અવાજ ઉઠાવવા માટે, ડિસ્કશન કરવા માટે એમણે પોતાના પોલિટિકલ ક્લબ પણ શરૂ કર્યા, ન્યૂઝપેપર શરૂ કર્યા. અરાઉન્ડ આવા 60 જેટલા ક્લબ હતા આખા ફ્રેન્ચમાં, અલગ અલગ સિટીઝમાં.
જેમાંથી સોસાયટી ઓફ રિવોલ્યુશનરી અને રિપબ્લિકન વુમન આ બે ફેમસ હતા. ને એમની મેઇન એક ડિમાન્ડ તો એમ જ હતી કે જે બધા પોલિટિકલ રાઇટ્સ પુરુષોને મળે છે એવા અમને પણ આપો. પરંતુ કોન્સ્ટિટ્યુશન જે બન્યું 1791માં એનાથી જે એમને એઝ અ પેસિવ સિટીઝન એમનો કોઈ રોલ નથી વોટિંગમાં એ રીતે બનાવ્યા એટલે એમને ડિસઅપોઇન્ટમેન્ટ થઈ, હતાશા થઈ ગઈ. એમણે ડિમાન્ડ કરી કે અમને અધિકાર આપો વોટ આપવાનો, પ્લસ ઇલેક્શનમાં ઊભા રહેવાનો, એસેમ્બલીમાં ઇલેક્ટેડ થવાનો અમને અધિકાર આપો, પોલિટિકલ ઓફિસમાં અમે જઈ શકીએ એવો અધિકાર આપો. તો આ બધાને કારણે ઓનલી ધેન ધે ફેલ્ટ કે જો આ બધું નવી વસ્તુ ઇમ્પ્લિમેન્ટ થશે, અમે જે ડિમાન્ડ કરીએ છીએ, તો અમારો કંઈક રોલ રિપ્રેઝન્ટેશન થયો છે નવી ગવર્મેન્ટમાં. બાકી તો શું છે, આ તો તમારા માટે ફાયદો થયો એ ટાઈપની વસ્તુ થઈ. શરૂઆતી વર્ષોમાં રિવોલ્યુશનરી જે ગવર્મેન્ટ આવી એ લોકોએ નવા લોઝ પણ લાવ્યા, મદદ પણ કરી. એવું નથી કે કંઈ કામ નહોતું કર્યું. એમણે જિંદગી સુધારવામાં, મહિલાઓની જિંદગી સુધારવામાં એક રોલ થોડો ઘણો હેલ્પ કરી હતી. લાઈક સ્ટેટ સ્કૂલ બનાવી, સ્કૂલિંગ કમ્પલસરી કરાવી છોકરીઓ માટે. એમના પપ્પા જે છોકરીઓના હવે એમને એમની મરજી વિરુદ્ધ કોઈની જોડે લગ્ન કરાવવામાં ફોર્સ ના કરી શકે. મેરેજ જે લગ્ન છે એને એક કોન્ટ્રાક્ટ તરીકે શરૂ કરી દેવામાં આવ્યો. મીન્સ કે એની અંદર એક રજિસ્ટર સિવિલ લો તરીકે એને ગણવામાં આવે છે. ડિવોર્સ જે છે, છૂટાછેડા, એને પણ લીગલ કરી દેવામાં આવ્યું. ઓકે, એન્ડ કુડ બી એપ્લાઇડ ફોર, મીન્સ કે બંને લોકો એપ્લાય કરી શકે. એવું નહીં કે ખાલી મેન છે, પુરુષ જ કરી શકે, વુમન અને મેન બંને કરી શકે. પ્લસ લેડીઝોને હવે ટ્રેન કરવામાં આવે છે, મીન્સ કે ટ્રેનિંગ આપવામાં આવે છે નવી જોબ માટે, અથવા પોતે કોઈ આર્ટિસ્ટ હોય તો એ પ્રકારનો જો બિઝનેસ ચલાવવા માંગતા હોય તો એના માટેની પણ એમને ટ્રેનિંગ આપવામાં આવી. પરંતુ જ્યારે એના પછી જે જેકોબિનવાળું રીન ઓફ ટેરર આવ્યો છે, જ્યારે ડરનો માહોલ હતો, તો એ ગવર્મેન્ટે નવા લોઝ કાઢીને જે વુમન્સ ક્લબ હતા એને બંધ કરાવી દીધા. એમની પોલિટિકલ એક્ટિવિટીઝની ઉપર પ્રતિબંધ લગાડી દીધો. પ્લસ જે પ્રોમિનન્ટ વુમન હતી, જે ફેમસ વુમન હતી, જે લીડર્સ હતી, એમને અરેસ્ટ કરાવી દે છે અને ઘણા બધાને તો એમાં ફાંસી, મીન્સ કે મારી પણ નાખે છે. પરંતુ જે વોટિંગ રાઇટ્સ છે ને, મત આપવાનો અધિકાર અને ઇક્વલ વેજીસ, મીન્સ કે મેન અને વુમન બંનેને સરખું વળતર મળવું જોઈએ કોઈ પણ કામ કરે, તો એના માટે એમણે ઘણી રાહ જોવી પડી. 200 વર્ષ સુધી હજી સ્ટ્રગલ ચાલી. સમજો ને, ફાઇટ ફોર ધી વોટ જે હતી, મત માટેની જે લડાઈ, એ ઇન્ટરનેશનલ સફરેજ મુવમેન્ટ તરીકે ફેમસ થયો લેટ 19th સેન્ચુરી, મીન્સ કે 1800 સમથિંગ, લાઈક 1819 ઓર સમથિંગ એ ટાઈપમાં, અથવા 1900 સરાઉન્ડમાં, સ્ટાર્ટિંગમાં 20th સેન્ચુરી. ઓકે, એ ટાઈમમાં એ મુવમેન્ટ ચાલી. પોલિટિકલ એક્ટિવિટીઝ હતી જે ફ્રેન્ચ વુમનની, એક ઘણા વર્ષની મહેનત, રિવોલ્યુશન યર્સ હતા, એમણે શરૂ રાખી, એમણે જીવંત રાખી. અને એક ઇન્સ્પાયરિંગ મેમરીના કારણે 1946માં ફાઇનલી વુમનને, ફ્રાન્સની વુમનને વોટ આપવા માટે અધિકાર મળી ગયો છે. જે આપણે ભારતમાં 1947માં જેવા દેશમાંથી આઝાદ થયા છીએ આપણે અંગ્રેજોની ચંગુલોમાંથી, તો તરત બધા નાગરિકોને મત આપવાનો અધિકાર આપી દીધો હતો. મે બી એનું રીઝન એવું પણ હોઈ શકે કે 1946માં જ્યારે ફ્રાન્સમાં આપે છે, તો આપણા બંધારણના જે ઘડવૈયા હતા એ લોકોએ બધા દેશના બંધારણોનું સ્ટડી કરેલું હતું, રિસર્ચ કરેલું હતું, એનાલિસિસ કરેલું હતું. તો એ લોકોએ એ સમજી વિચારીને જ બધું એડ કરી દીધું પહેલેથી જ. અહીં એક સ્ટોરી આપેલી છે, લાઈફ ઓફ રિવોલ્યુશનરી વુમન ઓલિમ્પી ડી ગોગીસ. આપણે નામ પ્રોનાઉન્સિએશનમાં તકલીફ રહેશે. 1748થી લઈને 1793 સુધીનું એનું જીવંત હતું. એ એક ઇમ્પોર્ટન્ટ લેડી હતી પોલિટિકલ એક્ટિવિટી માટે, જે મહિલાઓ માટે કામ કરતી હતી, ફ્રાન્સમાં રિવોલ્યુશનરી મુવમેન્ટ ચલાવતી હતી. એણે પ્રોટેસ્ટ કરેલું હતું 15મી ઓગસ્ટ, જેમાં જે ડિક્લેરેશન ઓફ રાઇટ્સ ખાલી મેન માટે, પુરુષ માટે બનાવવામાં આવ્યું હતું. એને કહ્યું કે આમાં અમારો રાઇટ્સ ક્યાં છે, વુમનનો અધિકાર ક્યાં છે. એટલા માટે એણે 1791માં એક નવું ડિક્લેરેશન ઓફ ધ રાઇટ્સ ઓફ વુમન એન્ડ સિટીઝન બનાવ્યું, લખ્યું, અને ક્વીન જે રાણી છે એની સામે એને વાંચ્યું, એને એડ્રેસ કરે છે. પ્લસ જે મેમ્બર્સ હતા નેશનલ એસેમ્બલીના, એમની સામે ડિમાન્ડ કરે છે કે ભાઈ આને એક્ટ કરો, આના ઉપર કામકાજ કરો. 1793માં આ જે લેડી છે એણે જેકોબિન ગવર્મેન્ટ હતી, જે બધા ઉપર એક કહેવાય ને કે ડરનો માહોલ ચડાવી દીધો હતો એમના વિરોધીઓમાં, તો એમની સામે પણ આણે ક્રિટિસાઇઝ કર્યું કે કેમ ભાઈ વુમનના ક્લબ કેમ બંધ કરો છો. તો ત્યારે નેશનલ કન્વેન્શને એના ઉપર ચાર્જ લગાડીને, એના ઉપર કેસ કરીને એને રીઝન વગર પછી એને મારી નાખે છે, એક્ઝિક્યુટેડ કરી દેવામાં આવે છે. તો પહેલાં જે આ સિસ્ટમ હતી એમાં આ બહુ ખરાબ વસ્તુ હતી. જે આ લેડીની વાત કરી, જેણે ડિક્લેરેશન લખેલું હતું, એની અંદર એણે વુમન માટે શું વાત કરી છે ને એના ડિક્લેરેશનમાં, એ જોઈ લઈએ. વુમન ઇઝ બોર્ન ફ્રી એન્ડ રિમેન્સ ઇક્વલ ટુ મેન ઇન રાઇટ્સ. વુમન પણ જન્મજાત ફ્રી રહેવી જોઈએ, આઝાદ રહેવી જોઈએ, અને અધિકારોમાં મેન મીન્સ કે પુરુષો કરતાં ઇક્વલ હોવી જોઈએ, એનાથી નીચે શું કામ હોવી જોઈએ.
પોલિટિકલ એસોસિએશન જેટલા પણ હોય એમનો એક જ ગોલ હોવો જોઈએ, એક જ ફાઇનલ ગોલ હોવો જોઈએ કે લોકોના નેચરલ જે કુદરતી અધિકારો છે, મેન હોય કે વુમન, બધાના સરખા હોય. લિબર્ટી છે, પ્રોપર્ટી છે, સિક્યુરિટી છે, કે ઓલ અબોવ કે પ્લસ તમારા વિરુદ્ધ જો કોઈ દમન થતું હોય તો એનો વિરોધ કરવો આ પણ એક તમારો અધિકાર છે. તો આ બધા માટે સરખા હોવો જોઈએ. સાર્વભૌમિકતા જે સોવરેનિટી કહેવામાં આવે છે એનો સોર્સ છે ને દેશમાં જ હોય છે. એ બીજું કંઈ નથી. મેન એન્ડ વુમન જે બંને છે ને એનું એક યુનિયન છે, એનું બંને વચ્ચે એક કોલેબરેશન છે, એ જ એનો સોર્સ છે. તો આ એમનું કહેવાનું મતલબ છે. ઓકે, ધ લો શુડ બી ધ એક્સપ્રેશન ઓફ ધ જનરલ વિલ. જે નિયમ હોય ને, કાનૂન હોય ને, એ જનરલી બધાના એક્સપ્રેશનનો એક કોમન વિલ હોવો જોઈએ, બધાનું સહમતિ હોવી જોઈએ એના માટે. એમાં પછી મેલ પણ આવે અને ફિમેલ પણ આવે. સિટીઝન હોય એટલે બંને ગણાઈ જવા જોઈએ. એ પછી પર્સનલી હોય કે પછી એમના દ્વારા કોઈ રિપ્રેઝેન્ટેટિવ હોય એ ફોર્મ્યુલેશન કરે તો બંને માટે સરખું હોવું જોઈએ, ખાલી મેલનું ના હોવું જોઈએ. ઓકે, ઓલ ફિમેલ એન્ડ મેલ સિટીઝન્સ આર ઇક્વલી એન્ટાઇટલ ટુ ઓલ હોનર્સ એન્ડ પબ્લિક એમ્પ્લોયમેન્ટ. બધાને સરખો તક મળી જોઈએ, બધાને પબ્લિક એમ્પ્લોયમેન્ટ જે સરકારી ભરતીઓ છે તો બધાને સરખી તક મળી જોઈએ એકોર્ડિંગ ટુ ધેર એબિલિટીઝ. એમની કેપેસિટી છે તો એ પ્રમાણે એમના ટેલેન્ટ પ્રમાણે એમને કામ મળવું જોઈએ. અને કોઈ પણ વુમન એક્સેપ્શન કેસમાં ના જઈ શકે. જો એ એક્યુઝ હોય, એમને અરેસ્ટ કરવામાં આવે અથવા ડિટેન કરવામાં આવે લો દ્વારા, તો વુમન જસ્ટ લાઇક મેન એમણે પણ એ રિગરસ લોનું ફેસ કરવું પડશે, એમણે પણ એને ફોલો કરવું પડશે. મીન્સ કે કહેવાય ફાયદા લેવા હોય ત્યારે તમે લેડીઝ બની જાઓ, વુમન બની જાઓ, અને ઇનકેસ જ્યારે તમારા વિરુદ્ધ તમે ખોટા કામ કરો ને કાનૂન લગાડવામાં આવે ત્યારે તમે મહિલાઓ છો એ રીતનો રાગ રોવો તો એ ના ચાલે. એમ કહેવાનો અર્થ એટલો છે. અહીંયા ફોટોમાં જો મહિલાઓ લાઇનમાં લાગી છે બેકરીમાં બ્રેડ માટે. તો આવી સ્થિતિમાં તમે હોય તો તમે શું કરો? એ સમયના જે પોલિટિશિયન જેકોબિનના હતા 1793માં, એમાંનો એક છે ચોમુ. એણે ટ્રાય કરી જસ્ટિફાઈ કરવાની કે વુમનના જે ક્લબ અમે બંધ કરીએ છીએ ને આ રીઝન ઓપન કરીએ છીએ. તો કયા રીઝન આપ્યા એણે? એમ કે છે કે કુદરતે એમને ડોમેસ્ટિક ડ્યુટી આપેલી છે લેડીઝને, મેનને નથી આપેલી. એમણે છોકરા હોય તો ધવડાવવાનું કામ છોકરાઓને આપ્યું છે કે છોકરીઓને આપેલું છે? તો એ પ્રમાણે ક્વેશ્ચન પૂછે છે. નહીં, નથી આપ્યું. મેન્સને નથી આપ્યું, વુમનને આપેલું છે. તો એ મેનને કહે છે, મીન્સ કે છોકરી કહે છે કે બી અ મેન, હન્ટિંગ, એગ્રીકલ્ચર કરો, પોલિટિકલ ડ્યુટી નિભાવો, આ તમારું કિંગડમ છે. જ્યારે એ લેડીઝને કહે છે કે તમે સ્ત્રી બનો, તમે ઘરનું કામ કરો, તમારી મધરહુડ જે માતાનું કામ છે એ કરો, આ બધા તમારા ટાસ્ક છે. એ એમ કહે છે કે એ મહિલાઓ શેમલેસ છે, શરમ વગરની છે, કે જે માણસ મીન્સ કે પુરુષ બનવા જાય છે. આ ડ્યુટી જે છે ને એ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવેલી છે બંને વચ્ચે, એવું એનું માનવું છે. તો આપણે એના જોડે કંઈ રિલેશન નથી, આપણે એમાં બિલીવ નથી કરતા, બટ આ એમની પોલિટિકલ આઈડિયોલોજી એ સમયની હતી, એટલે મહિલાઓ પછી વિરોધ કરે છે. હવે આ ચોમેટી, આપણે એને ચોમુ કહીશું, એના જે આર્ગ્યુમેન્ટ્સ આપવામાં આવે છે એના વિરુદ્ધ તમે તમારા આન્સર આપો, એને કમેન્ટ સેક્શનમાં લખો તમે શું માનો છો. આવું કહે તો તમારે એને શું રિપ્લાય આપવો જોઈએ. તો આની સાથે આપણે જે વુમનનો રોલ છે અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ ટોપિક છે સ્લેવરી, ગુલામી. એનો એન્ડ થાય છે, અબોલિશન થાય છે, એના વિશે જોવાના છીએ. ટોટલ 5 ભાગમાં આ ચેપ્ટર ડિવાઈડ કરેલું છે. ટોટલ 5 એટલે 24 પેજનું આ ચેપ્ટર છે, એટલે તમે વિડીયો લાંબો થવાનો જ છે, 100% જોવાનો છે તમારે. પરંતુ આખી સ્ટોરી તમને ગુજરાતીમાં આ રીતે સરસ રીતે સમજાવવામાં આવી છે. મારા તરફથી પૂરી મહેનત કરું છું. તો કંઈ ડાઉટ હોય કમેન્ટ સેક્શનમાં મને જરૂર કહેજો. આગળનો જે ટોપિક છે એબોલિશન ઓફ સ્લેવરી, ગુલામીનો અંત કરવાનો. તો આ એક રિવોલ્યુશનરી સોશિયલ રિફોર્મ કહેવાય છે, સુધારો કહી શકીએ. જેકોબિન રેજિમ જે હતી એની અંદર એમણે જે ફ્રેન્ચ કોલોનીઝ હતી, ફ્રેન્ચ કોલોનીઝ એટલે જેમ આપણું ઇન્ડિયા બ્રિટિશ કોલોની હતું એવી રીતે ફ્રેન્ચની પણ જે નોર્થ અમેરિકા અને સાઉથ અમેરિકા છે એની વચ્ચે કેરેબિયન આઇલેન્ડ છે. હું તમને એનું જગ્યા દેખાડું થોડીક વારમાં. તો એ કોલોનીઝ છે કેરેબિયન આઇલેન્ડ, માર્ટિનક્યુ, ગુડેલોપ, સેન ડોમિંગો. આ પૃથ્વીનો ગોળો છે. ઓકે, અહીંયા જુઓ, આ આફ્રિકા છે, આ નોર્થ અમેરિકા છે, આ સાઉથ અમેરિકા ખંડ છે. અહીંયા જે લીલા કલરમાં નાના નાના આઇલેન્ડ દેખાય છે એમાં ફ્રેન્ચ કોલોનીઝ હતી. તો એની અંદર જે કહેવાય ને કે એ સપ્લાયર હતા મોટી મોટી કોમોડિટીઝ, જેમ કે તમાકુ છે, ગળી, ઇન્ડિગો, સુગર, ખાંડ, કોફી, એના માટે ત્યાંથી આવતું. ઓકે, સપ્લાયર હતું કોમોડિટીઝનું. બટ યુરોપિયન જે હતા ને ફ્રેન્ચના લોકો, એ લોકો ત્યાં જવામાં થોડાક અચકાતા, કેમ કે એક તો અલગ જગ્યા અને પોતાના ઘરથી દૂર જવાનું થઈને અનફેમિલિયર જગ્યા હોય એટલે લોકો એટલું પસંદ ના કરે. એટલે એટલા માટે એના માટે જે પ્લાન્ટેશનની જરૂર હતી કોલોનીઝમાં, તો લેબર વર્કની જરૂર પડે. તો અહીંયા એક નવી સિસ્ટમ એ લોકો ફાઇન્ડ આઉટ કરે છે, ટ્રાયંગ્યુલર સ્લેવ બનાવે છે. ટ્રાયંગ્યુલર સ્લેવ એટલે ફ્રાન્સમાંથી યુરોપ, આફ્રિકા અને અમેરિકા વચ્ચે એક ત્રિકોણાકાર
સ્લેવ મોડલ બનાવે છે. સ્લેવ જે શરૂ થાય છે એ 17મી સદીમાં શરૂ થાય છે. 17મી સદી એટલે 1600 અરાઉન્ડ ગણો, 1600 થી લઈને 1700. ઓકે. ફ્રેન્ચ મર્ચન્ટ હોય છે, જે વેપારી હોય છે, એ પોર્ટ ઓફ બોર્ડિગેસ ઓર નેન્ટેસ, એ ક્યાં આવ્યું હું તમને દેખાડું. જુઓ અહીંયા આ બોર્ડિગેસ છે, અહીંયા જે લાલ તમને ટેક્કો નીચે ઊભું દેખાડું એને અહીંયા આની સાઈડ, અને આ નેન્ટેસ જો આઇલેન્ડ છે, ફ્રાન્સ છે, કોસ્ટલ એરિયા છે. ત્યાંથી નીકળીને વેપારીઓ કઈ સાઈડ જતા, અહીંયા દેખાડેલું છે આફ્રિકન કોસ્ટ. હવે આફ્રિકન કોસ્ટ એટલે આ પૃથ્વીનો ગોળો છે, અહીંયાથી ધીરે ધીરે બહાર નીકળો. ઓકે. આ ફ્રાન્સ છે, અહીંયા જતા આ આફ્રિકન કોસ્ટ કહી શકીએ આપણે. આ આફ્રિકા ખંડ છે આવડો મોટો. ઓકે. અહીંયાથી નીકળીને અહીંયાથી માણસોને લઈને પછી એ લોકો અહીંયા જતા રહે. એટલે આ એક ટ્રાયંગલ જેવું બને છે. અહીંયાથી સ્લેવ ગુલામો લઈ લીધા, ખરીદ્યા, અહીંયા ખેતીમાં ઉગાડ્યું, જે ઉગાડ્યું પછી ત્યાંથી પાક લઈને અહીંયા જતા રહી છે. તો આફ્રિકન કોસ્ટમાંથી જે સ્લેવ ગુલામોને ખરીદીને લોકલ જેમ નામ હોય છે વેપારી, એમની પાસેથી સ્લેવનો પણ વેપાર થતો હતો. બોલો. તો એ સ્લેવને એક મોટી એવી શીપ હોય જહાજ, એની અંદર ટાઇટલી પેક કરી દે. 3 મંથની જર્ની થાય. દરિયો હતો, દરિયામાં તો ટાઈમ લાગે, કે વિમાનની જેમ 2 દિવસમાં પહોંચી નથી જવાના. તો 3 મહિનાનો લોંગ રસ્તો એટલાન્ટિકથી લઈને કેરેબિયન આઇલેન્ડ સુધી જવાનો. હવે ત્યાં પ્લાન્ટેશન ઓનર જે હોય છે ને, મીન્સ કે જે કેરેબિયન આઇલેન્ડમાં પ્લાન્ટેશન ઓનર માલિક હોય, એમને મજૂરિયાની જરૂર હોય તો એ મજૂરિયા ખરીદવાના ત્યાં. ઓકે. પછી એ મજૂરિયા જે ખરીદાય છે એટલે એમનું એક્સપ્લોઇટેશન શરૂ થઈ જાય. એમની પાસે એટલું બધું કામ કરાવે કે એનાથી જે ડિમાન્ડ હતી યુરોપિયન માર્કેટની, સુગર છે, ખાંડ, કોફી, ઇન્ડિગો, આ બધી ત્યાંથી પૂરી થઈ શકે. તો આ જે પોર્ટ સિટી મેં તમને દેખાડી યુરોપમાં, ફ્રાન્સમાં, બોર્ડિગ્યુસ એન્ડ નેન્ટેસ, આ એક સારી એવી પ્રોસ્પરિટી પ્રાપ્ત કરે છે આ ટ્રેડના કારણે. સ્લેવ જે ટ્રેડ હતો, ગુલામોનો વેપાર, એનાથી 18th સેન્ચુરી દરમિયાન, મીન્સ કે 1700 થી લઈને 1800ના વર્ષ સુધીમાં જે સ્લેવરી હતી, ગુલામી હતી, એનો ધીરે ધીરે ક્રિટિસિઝમ થવા લાગ્યો, એનો વિરોધ થવા લાગ્યો. નેશનલ એસેમ્બલી જે હતી એનામાં પણ ઘણી બધી વાર ડિબેટ થતી, પરંતુ આને રાઇટ ઓફ મેન એક્સટેન્ડ કરવું કે ના કરવું એના ઉપર જે લોકોને ડિબેટ ચાલતી રહેતી હતી. કેમ કે જે કોલોનીઝમાં માણસો છે એમના અધિકારો વિશે લોકો વાત કરતા હજી અચકાતા હતા. ઓકે. એટલે એ લોકોએ કોઈ નિયમ પાસ ના કર્યો, કેમ કે એમને ડર હતો કે જે બિઝનેસમેનની આ ઇન્કમ ઉપર ડિપેન્ડ છે, આ સ્લેવના વેપાર ઉપર, એમને અસર થશે. પરંતુ ફાઇનલી તો પણ કન્વેન્શન 1794માં બધા જે સ્લેવ્સ હતા, ગુલામો હતા, એમને ફ્રી કરી દેવામાં આવે છે. અને જેટલા પણ ફ્રેન્ચના ઓવરસીઝ પોઝેશન્સ, મીન્સ કે જે કોલોનીઝ હતી, ત્યાં પણ આ રૂલ્સને લાગુ કરવામાં આવે છે. પરંતુ આ એક નાનકડો ટાઈમ સુધી જ લઈ શકે છે, કેમ કે 10 વર્ષ પછી નેપોલિયન આવે છે તો એ પાછું એને સ્લેવરી જે ગુલામી છે એને પાછું ઇન્ટ્રોડ્યુસ કરે છે અને પાછી ગુલામીનો વ્યાપાર શરૂ કરી દે છે. ઓકે. તો પ્લાન્ટેશનના જે માલિક હતા, જે અલગ અલગ કોલોનીઝમાં રહેતા હતા, એ લોકોને પણ હવે ધીરે ધીરે સ્વતંત્રતાનો મર્જ જે ખબર પડવા લાગી હતી કે જે આપણે આફ્રિકન નિગ્રોસ, આ શબ્દ અત્યારે યુઝ કરવાનો નથી, બિકોઝ એને હવે મનાઈ કરી દેવામાં આવે છે. ટર્મ જે ઇન્ડિજિનિયસ પીપલ છે, આફ્રિકાના મૂળ પીપલ છે, સહારા ડેઝર્ટની નીચેના એરિયામાં, તમને એક્ઝેક્ટ મેપમાં દેખાડું તો આ જે એરિયા છે આફ્રિકાનો, એની અંદર એના વસવાટ વધારે છે. ઓકે. તો આ અત્યારે એક ખરાબ ટર્મ છે જે યુઝ નથી કરવાનો આપણે, ખાલી તમારી જાણકારી માટે વસ્તુને હું કહું છું. ઓકે. પ્લસ એમને પણ હવે એમના ઇકોનોમિક ઇન્ટરેસ્ટને છોડીને જે આ ગુલામી હતી એને છોડવાનું હવે સમજ પડી ગઈ હતી. કહેવાય ને કે એક આદત પડી જાય છે, જ્યારે કોઈ કામ રોજનો રોજ થવા લાગે ને એટલે લોકોને પણ એમ થવા લાગે છે કે ભાઈ આ તો આમને ગુલામી કરીને એમની પાસે કામ કરાવવું એ એમનો જન્મસિદ્ધ અધિકાર છે, એ રીતે થવા લાગ્યો હતું. તો ફાઇનલી ગુલામી જે છે અબોલિશ થઈ જાય છે, નાબૂદ થઈ જાય છે ફ્રેન્ચ કોલોનીઝમાં 1848માં. ઘણો સમય જતો રહી છે. જેમ મેં કીધું કે 1794માં એક લેજિસ્લેચર નિયમ દ્વારા જે ગુલામી હોય છે એને નાબૂદ કરવામાં આવે છે. તો એ ફ્રી કરવાની પ્રોસેસ છે, અહીંયા ચિત્રમાં તમને દેખાડવામાં આવી છે. એક પ્રિન્ટ છે જેની અંદર સ્લેવને આઝાદ કરી દીધા છે, ટ્રાય કલર ઉપર છે ફ્રાન્સનો. ઓકે. એની અંદર લખેલું છે રાઇટ ઓફ મેન, મીન્સ કે અધિકાર છે માણસનો. પછી બીચે લખેલું છે ધ ફ્રીડમ ઓફ ધ અનફ્રી. હવે જે અનફ્રી હતા અત્યાર સુધી, મીન્સ કે ફ્રી નહોતા, આઝાદ નહોતા, એની ફ્રીડમ હવે એમને મળી ગઈ છે. આ જે ફ્રેન્ચ લેડી છે એ ટ્રાય કરે છે કે એમને સિવિલાઇઝ કરવાના, એમને કપડાં પહેરાવે છે. જો તમે યુરોપિયન સ્ટાઇલના કપડાં પહેરવાની કોશિશ કરે છે. તો આ જસ્ટ એક ચિત્ર છે જેની અંદર એની આખી વસ્તુ તમને દેખાય છે.
તો તમે શું વિચારો છો કે આ પ્રિન્ટ જે છે ફિગર આપેલી છે એની અંદર શું દેખાડવામાં આવે છે, એ શું સિમ્બોલાઇઝ કરે છે? એક તો છે ભાઈ આ જે છે ને એઝ ઇટ ઇઝ એક્સેપ્ટ કરો ને, તમે એને શું કામ ટેક ઓવર કરીને મેક ઓવર કરો છો, નવા નવા કપડાં પહેરાવીને? એમને આઝાદ કર્યા એટલે કંઈ તમે એના ઉપર દયા નથી કરી, એમનો જન્મસિદ્ધ અધિકાર છે. એઝ અ માણસાઈ તમારામાં એટલું હોવું જોઈએ. મારું જસ્ટ એટલું કહેવું છે. વોટ એલ્ટિટ્યુડ ડઝ ધ પિક્ચર એક્સપ્રેસ ટુવર્ડ નોન યુરોપિયન સ્લેવ્સ? તો આ હજી પણ એમને સમજે તો એનાથી નીચા જ એમને સારા ઊંચા કરવાની કોશિશ કરે છે, એ ટાઈપનું. બીજું કશું આમાં છે નહીં. હવે આપણો અંતિમ આ ચેપ્ટરનો છઠ્ઠો ભાગ છે, રિવોલ્યુશનની ડેઇલી લાઈફ ઉપર શું અસર થઈ. તો શું જે પોલિટિક્સ છે એના કારણે લોકો જે કપડાં પહેરે છે એમાં બદલાવ આવી શકે છે? ભાષા જે બોલે છે એમાં બદલાવ લાવી શકાય છે? બુક જે વાંચે છે એમાં બદલાવ લાવી શકાય છે? તો આ બધા સવાલ છે જે આ ચેપ્ટર છે રિવોલ્યુશન એન્ડ એવરીડે લાઈફ, એ જ ફ્રેન્ચ રિવોલ્યુશન એની અંદરનો ભાગ છે. 1789માં ફ્રાન્સમાં આવા ઘણા બધા ચેન્જીસ જોવા મળ્યા માણસોની જિંદગીમાં, જેમ કે પુરુષ, સ્ત્રી અથવા બાળકો બધાની જિંદગીમાં. રિવોલ્યુશનરી ગવર્મેન્ટ જે આવતી જાય છે એ લોકો નવા નવા લો બનાવતા જાય, અને એના કારણે એ લોકો એકચ્યુઅલી ટ્રાય કરતા હતા કે લિબર્ટી અને ઇક્વાલિટીના જે આઈડિયાઝ છે એ લોકોની ડેઇલી એવરીડે લાઈફ પ્રેક્ટિસમાં અમલમાં આવે. એમનો મેઇન ઉદ્દેશ્ય એટલો હતો. આવો જ એક નવો લો જે પાસ કરવામાં આવ્યો, જે બસ્ટાઇલનું જે કિલ્લો હતો એને તોડવામાં આવ્યો 1789 એપ્રિલમાં, સમરમાં, ઉનાળામાં. એના પછી અબોલિશન કરી દેવામાં આવ્યું, સેન્સરશિપ, જે નાબૂદી કરી દીધી. સેન્સરશિપ મીન્સ તમે આજે વિચારો કે તમને જે ન્યૂઝ વાંચો છો, ટીવી જોવો છો, ન્યૂઝના અલગ અલગ મીડિયમ્સ છે એના ઉપર કોઈ કંટ્રોલ રાખતું હોય અને તમને ફક્ત એ જ ન્યૂઝ દેખાડવામાં આવે કે જે કંટ્રોલ કરેલી હોય, તો તમને કેવું લાગે? તો એ ટાઈમમાં પહેલાં એવું હતું ઓલ્ડ રેજીમમાં. પરંતુ એના પછી ધીરે ધીરે જ્યારે લો પસાર કરે છે તો બધી રિટન વસ્તુઓ છે કે બુક્સ છે, ન્યૂઝપેપર છે કે પ્લે છે, જે એક્ટિવિટીઝ છે, કલ્ચરલ એક્ટિવિટીઝ, એને હવે કોઈની પરમિશન લેવાની જરૂર નથી. જે સેન્સર કરવામાં આવતી હતી પહેલાં, કંટ્રોલ કરવામાં આવતી હતી રાજા દ્વારા. ડિક્લેરેશન ઓફ ધ રાઇટ્સ ઓફ મેન એન્ડ સિટીઝન જે છે એના કારણે હવે ફ્રીડમ ઓફ સ્પીચ, તમારી બોલવાની આઝાદી, એક્સપ્રેશનની આઝાદી, તમારો બર્થ અધિકાર છે, જન્મતા જ અધિકાર મળી જાય છે. ન્યૂઝપેપર છે, પેમ્પલેટ છે, બુક છે, પ્રિન્ટેડ પિક્ચર છે, આનાથી આખું ટાઉન જે છે ફ્રાન્સનું ભરાઈ જાય છે. અને એ જ બધી વસ્તુ રૂરલ આજુબાજુના ગામડાઓમાં પણ પહોંચી જાય છે, જેની અંદર ઇવેન્ટ્સ હોય, જે કંઈ અત્યારે ફ્રાન્સમાં જે હાલની સ્થિતિ થઈ એના વિશેનું આખું ડિટેલ ડિસ્કશન હોય છે. આ જે ફ્રીડમ હતી પ્રેસની, એના કારણે જે ઓપોઝિંગ વ્યૂ હોય, વિરોધ પક્ષના નેતા હોય, વિરોધ પક્ષના વ્યૂઝવાળા, ઓપિનિયનવાળા લોકો હોય, એમની વાતો પણ લોકોમાં એક્સપ્રેસ થશે. બધા પોતપોતાની રીતે કન્વિન્સ કરવાની ટ્રાય કરે, ગમે તે મીડિયમથી હોય, પછી પ્રિન્ટ હોય, નાટક હોય, પ્લેઝ હોય, ફેસ્ટિવલના કોઈ પ્રોગ્રામ હોય. તો આ બધાથી લાર્જ નંબર ઓફ પીપલ એના સુધી એટ્રેક્ટ થાય છે, એના તરફ આકર્ષિત થાય છે. એન્ડ ધીસ વોઝ વન વે, આનાથી એ લોકો ગ્રાસ્પ કરી શકે છે કોઈ આઈડિયા છે, જેવા કે લિબર્ટી હોય, જસ્ટિસ હોય, કે પોલિટિકલ કોઈ ફિલોસોફર હોય, તો એના વિશે ડિટેલમાં લખે. પરંતુ એ લખે એનો એટલો જ ફાયદો હતો કે જે એજ્યુકેટેડ પીપલ હોય એ લોકો જ એને ફક્ત વાંચી શકતા હતા. બાકી જે નાટક ને સોંગ ને બધું હોય તો એ તો બધા લોકો સાંભળે. એટલે ધીરે ધીરે આ આઈડિયા લોકોની વચ્ચે સર્ક્યુલેટ થવા લાગ્યા. આ જસ્ટ ક્રિટિક્સ કરતો, કટાક્ષ કરતો એક પિક્ચર છે, ફેટ રિડ્યુસિંગ પ્રેસ. આ પ્રેસ છે એને કાતરથી કાપીને એવા પતલા એવા કરી નાખે. તો જસ્ટ મજાકની વસ્તુ છે. કોઈ અનોનિમસ રાઇટર, પ્રિન્ટર હશે, એમણે આવું બનાવેલું હશે. આ ભાઈની વિશે આપણે શરૂઆતમાં વાત કરી હતી, મરાઠભાઈ જે છે એમની વિશે. તો હવે એમની થોડીક ડિટેલ વધારે વાત કરી લઈએ. એમણે શું કીધું હતું એ જોઈએ. કે નેશનલ એસેમ્બલીમાં જે ટાસ્ક આપવામાં આવ્યો હતો પહેલાં અમીર માટે જ હતો. હવે એ જ વસ્તુ પાછી તમને એન્ડમાં જોવા મળશે, ચેપ્ટર પૂરું થવાનું છે ત્યાં. આ પિક્ચરની અંદર મરાઠભાઈ જે છે એ સ્પીચ આપે છે. પેઇન્ટિંગ કરવામાં આવી છે લુઈસ લેપલોડ બોયલી. ઓકે. અને એ જે ગરીબ વર્ગોનો પક્ષ લેતા હતા, એટલે એમના કારણે એની પોપ્યુલારિટી જો આજુબાજુ કેટલા બધા લોકો છે. તો આ ટાઈપના પિક્ચર્સ પણ સર્ક્યુલેટ થવા લાગ્યા હતા. હવે એટ ધી એન્ડ નેપોલિયનની વાત થવાની છે, એન્ડમાં કન્ક્લુઝન થશે ચેપ્ટરનું. 1804માં નેપોલિયન બોનાપાર્ટ જે છે પોતાને ફ્રાન્સનો રાજા ઘોષિત કરી દે છે. એ જ પ્રકારથી ગાદીએ બેસે છે. આજુબાજુની યુરોપિયન કન્ટ્રીઝમાં પણ એ જીતે છે. ત્યાંની ડાયનેસ્ટીઝ જે વંશવાળી નેતા છે એ લોકોને કાઢે છે, પોતાનું કિંગડમ બેસાડે છે, અલગ અલગ પોતાના મેમ્બર, ફેમિલી મેમ્બર બેસાડી દે છે ત્યાં. નેપોલિયનને બધા શરૂઆતમાં એમ જોવે છે કે મોડર્નાઇઝર છે, ડેવલપમેન્ટ કરશે. પરંતુ ધીરે ધીરે એની જે પ્રોસેસ હતી એનાથી લોકો પરિચિત થવા લાગે છે. અને એની ઇન્વેઝનની જે ટેક્ટિક હતી એનાથી લોકો અજાણ હતા, એ જાણીતા થઈ જાય છે. સાથે સાથે એ એક
પ્રાઇવેટ પ્રોપર્ટીનું પ્રોટેક્શન માટે એક લો બનાવે છે, નિયમ બનાવે છે, પ્લસ વજન કાંટા પછી માપણી માટે ડેસિમલ સિસ્ટમમાં એક યુનિફોર્મ સિસ્ટમ બધે લાગુ કરે છે. શરૂઆતમાં લોકો એને લિબરેટર મીન્સ કે આઝાદ કરાવવાવાળો સમજતા હતા, પરંતુ એ જ ધીરે ધીરે આગળ જતાં બધાને ખબર પડી જાય કે આપને આઝાદ કરાવવા માટે નથી, આ એનો પોતાનું કામ કરે છે. ઓકે, ફાઇનલી એ હારે છે 1815માં વોટરલૂમાં. વોટરલૂનું વોર થાય છે. કોની વચ્ચે થાય છે? બેટલ ઓફ વોટરલૂ. 18 જૂન 1815 સન્ડે રવિવારના રોજ લડાઈ છે. બેલ્જિયમની પાસે છે. યુનાઇટેડ કિંગડમની સામે લડે છે નેપોલિયન બોનાપાર્ટ અને હારી જાય છે. એની સામે છે ને ટોટલ 7 જણાનું કોવેલેશન હોય. 7 જણ મીન્સ 7 કન્ટ્રીઝનું. ઓકે, UK, નેધરલેન્ડ, હેનોવર, બ્રુન્સવિક, નસૌ અને ડ્યુક ઓફ વેલિંગ્ટન, એ બધા નામ છે. તો આ જો આ અહીંયા 3 ને 3 6 ને અહીંયા આ 5મું. ઓકે, ફ્રેન્ચની સામે હોય છે આ બધા. તો એ હારી જાય છે. એના બધા ઘણા બધા રિવોલ્યુશનરી મેઝર્સ જે લેવામાં આવ્યા લિબર્ટી પછી મોડર્નાઇઝેશનના, એ આગળ ઇમ્પેક્ટ કરશે, જે એ છોડીને જશે, હારી જશે એના પછી. સો ઇન શોર્ટ, જે આઈડિયા છે લિબર્ટીનો, આઝાદીનો, ડેમોક્રેટિક રિપબ્લિક રાઇટ્સ છે લોકોના અધિકારની વાતચીત, એ ફ્રેન્ચ રિવોલ્યુશનની સૌથી મોટી તાકાત છે. એમાંથી લોકો ઘણું શીખ્યા. આ આખો કન્સેપ્ટ બીજા જગ્યાએ ફેલાણો યુરોપમાં 19th સેન્ચુરીમાં 1800 પછી. ઓકે, જ્યાં જ્યાં ફ્યુડલ સિસ્ટમ હતી એ બધી જગ્યાએ અબોલિશ થતી જાય છે ને નાબૂદ થઈ જશે. પછી કોલોનાઇઝ પીપલ જે કામ કરતા હતા એમની વચ્ચે પણ આઈડિયા ફ્રીડમ કામ કરવા લાગે છે અને મૂવમેન્ટ એક આંદોલનના રૂપમાં શરૂ થવા લાગે છે. ઓકે, પોતાને પણ એક સોવરિન નેશન સ્ટેટ બનાવવું એવું બધા ઈચ્છવા લાગ્યા હતા. ટીપુ સુલતાન ભારતમાં, રાજારામ મોહન રાય આ પણ જે હતા પર્ટિક્યુલરલી ઇન્ડિયન પર્સન્સ, એમણે પણ આ વસ્તુને આઈડિયાને રિસ્પોન્ડ કરેલો હતો. જે રિવોલ્યુશનરી ફ્રાન્સ હતો ત્યાંથી આ આઈડિયા આવેલો છે. રાજારામ મોહન રાયને એ જે ફ્રેન્ચ રિવોલ્યુશન એના પછી જુલાઈ રિવોલ્યુશન, આ બંને એની ઇમેજિનેશનમાં એક ઇન્સ્પાયરિંગ આઈડિયા છે, જેનાથી એ ઘણું બધું આપણા ભારતમાં લાગુ કરવાની ઈચ્છા ધરાવતા હતા. જે જુલાઈ રિવોલ્યુશન એ બીજું કંઈ નથી, એ જ પ્રકારે ફ્રેન્ચ રિવોલ્યુશનનો બીજો પાર્ટ છે. ઓકે, સેકન્ડ આપણે કહેવાય ને પાર્ટ 1 પાર્ટ 2, તો જુલાઈ રિવોલ્યુશન તરીકે ફેમસ છે. અને જ્યારે જ્યારે એ ગયા હતા ઇંગ્લેન્ડ કેપટાઉનમાં, તો એ વિઝિટ કરવાની ઈચ્છા ધરાવતા હતા. જે વોરશિપ યુદ્ધ જહાજો હતો ટ્રાય કલર ફ્લેગ વાળા, એમને ઈચ્છા હતી મળવાની, ત્યાં જવાની એમની ઈચ્છા હતી. તો એટ ધી એન્ડ આ ચેપ્ટર પૂરું થાય છે. હવે આ ચેપ્ટરમાં આપણી પાસે એક્ટિવિટીઝ અને સવાલ સિવાય બીજું કશું વધ્યું નથી. હું તમને એક એક કરીને બધા સવાલ આપું છું, તમે જાતે આન્સર આપવાની ટ્રાય કરજો અને કમેન્ટ સેક્શનમાં આપણે એના વિશે ડિસ્કશન પણ કરી શકીશું. તમે આ ચેપ્ટરમાં જેટલા બધા રિવોલ્યુશનરી પર્સન વિશે વાંચ્યું છે એમાંથી કોઈ એકને પકડીને એના વિશે શોર્ટ બાયોગ્રાફી લખો, તો વધારે તમે એના વિશે જાણી શકશો. પછી ફ્રેન્ચ રિવોલ્યુશનમાં જે ન્યૂઝપેપરનું એક નવો રોલ હતો, ડેઇલીની ઇવેન્ટ્સ બધી લખાતી હતી, તો એક પ્રકારે તમે પણ એક આર્ટિકલ લખો બધી ઇન્ફોર્મેશન, પિક્ચર્સ કલેક્ટ કરીને, પ્લસ કોઈ ઇમેજનરી ઇન્ટરવ્યૂ પણ બનાવી શકો છો, જેની અંદર તમે કોઈ પર્ટિક્યુલર પર્સન જોડે વાતચીત કરો છો, એના વિશે સાંભળીને એના આઈડિયા તમને ખબર પડી ગઈ છે, તો એના વ્યૂઝ ને તમારા ક્વેશ્ચન એવું એક ઇન્ટરવ્યૂ બનાવવાની પણ કોશિશ કરો. આખી જે ઇવેન્ટ છે આઉટબ્રેક થઈ રિવોલ્યુશનરી પ્રોટેસ્ટની, એ કઈ રીતે થઈ એના વિશે જણાવો. પછી બીજો ક્વેશ્ચન છે, વિચ ગ્રુપ ઓફ ફ્રેન્ચ સોસાયટી બેનિફિટેડ ફ્રોમ ધ રિવોલ્યુશન? વધારે કોને ફાયદો થયો, કોનો પાવર એમને છોડાવવામાં આવ્યો, જેમ કે રાજાનો. ઓકે, એવી રીતે બીજા ઘણા બધા લોકો હતા. કયું સેક્શન એવું છે જેણે રોલ સારો એવો આપ્યો રિવોલ્યુશનરી ફાઇટમાં, પણ એમ તે મળ્યું એમને કંઈ નહીં, જેમ કે વુમન છે. આખા ફ્રેન્ચ રિવોલ્યુશનનો સાર કાઢીને દેખાડો કે એણે શું આપ્યું છે 19th and 10th સેન્ચુરીમાં, લેગેસી શું છે એની આખા વિશ્વ માટે. આજે આપણે જે ડેમોક્રેટિક રાઇટ્સ માણીએ છીએ, તો એનું ઓરિજિન ફ્રાન્ચના રિવોલ્યુશનમાં છે કે નહીં એ ફાઇન્ડ આઉટ કરવાની કોશિશ કરો. નેપોલિયનની સ્ટોરી વિશે ફાઇન્ડ આઉટ કરો, એનું રાઇઝ કઈ રીતે થયો, એટલો બધો પાવરફુલ કઈ રીતે થયો એ જાણવાની કોશિશ કરો. પ્લસ આ જે યુનિવર્સલ રાઇટ્સ છે બધા, એની વિશેનું સામેનું કોન્ટ્રાડિક્શન શું છે એને એક્સપ્લેન કરવાની કોશિશ કરો. હવે એટ ધી એન્ડ હું તમને આખું જે સાર છે ચેપ્ટરનો એ એક પેજમાં આપેલો છે, એને દેખાડીને પૂરો કરું છું. સમ ઇમ્પોર્ટન્ટ ડેટ્સ છે. 1774માં લુઈ 16મો રાજા બને છે, લુઈ 16મો. પછી ખાલી ટ્રેઝરી હતી, કંઈ હતું નહીં સોસાયટીમાં, મીન્સ કે લોકો ગુસ્સે હતા એના પ્રત્યે. 1789માં કન્વોકેશન થાય છે એસ્ટેટ જનરલનું, જેમાં થર્ડ એસ્ટેટવાળા નેશનલ એસેમ્બલી બનાવે છે. પછી એક કિલ્લો તોડી નાખવામાં આવે છે અને પીઝન્ટનું રિવોલ્યુશન થાય છે. 1791માં કોન્સ્ટિટ્યુશન બનાવવામાં આવે છે, રાજાના પાવરને ઘટાડી દેવામાં આવે છે, બેઝિક રાઇટ્સ આપવામાં આવે છે બધા માણસોને, એમાં પણ ભેદભાવ થાય છે. પછી 1792-93માં ફ્રેન્ચ એક રિપબ્લિક બને છે, કિંગને કાપી નાખે છે એનું ગળું, જેકોબિન રિપબ્લિક છે, ઓવરથ્રો કરવામાં આવે છે. પછી ડિરેક્ટરી રૂલ્સ આવે છે ફ્રાન્સમાં. 1804માં નેપોલિયન પાછો એમ્પરર બને છે, ઘણા બધા પાર્ટ યુરોપનો પકડી લે છે, ખેંચી લે છે, જીતી જાય છે. 1815માં નેપોલિયન હારે છે વોટરલૂમાં.
તો બેઝિક આટલી સ્ટોરી હતી, એમાં આપણે ડિટેલમાં બધું જોયું છે. તો આઈ થિંક આ ચેપ્ટર ઇનફ કરતાં પણ વધારે મોટું થયું છે, પણ આખી સ્ટોરી તમને એક વિડીયોમાં જોવા મળશે. તમે આને નીચે આપેલા ટાઈમ સ્ટેમ્પ્સ પ્રમાણે પણ રિવાઇઝ કરી શકો છો, આજે નહીં તો કાલે ફરીથી જ્યારે પણ કંઈ ડાઉટ આવે તો આને વિશેષ જોવો. આ એક સ્ટોરી છે ને, એટલે તમને વધારે યાદ રહેશે. આખું ચેપ્ટર વાંચવું એ બહુ અઘરી વસ્તુ છે, એને યાદ રાખવું એનાથી પણ વધારે અઘરું છે. તો ડાઉટ જે આવે છે એને સોલ્વ કરો, એના પર મનન ચિંતન કરો અને એને એક્સપ્લેન કરવાની કોશિશ કરો. સો ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામિનેશન્સ, અથવા આ જનરલ નોલેજ માટે પણ તમને કામમાં આવી શકે છે. એક નવી વસ્તુ જાણવા મળી છે, એ રીતે આને લઈ શકો છો. ઓકે, ઓલ ધ બેસ્ટ, હેવ અ ગુડ ડે, ટેક કેર, જય હિન્દ.